નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેન્દ્ર લિબર્ટીના ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું સ્વાગત કરું છું. ઘણા સમય તમારી માંગ હતી કે ભાઈ સાયન્સના લેક્ચર ક્યારે આવશે, તો આજે હું નરેન્દ્ર વિજ્ઞાનના તમામ મહત્ત્વના મુદ્દાઓ લઈને આવી ચૂક્યો છું. આ બધા મુદ્દાઓ એક જ લેક્ચરમાં એનો સમાવેશ થાય છે, જે પરીક્ષા માટે ખૂબ જ કામના છે. તો આ બધા મહત્ત્વના મુદ્દાઓ તમને ઉપયોગી નીવડે તેના માટે આપણે શરૂ કરીએ છીએ સામાન્ય વિજ્ઞાનના મહત્ત્વના મુદ્દાઓ. મિત્રો, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે રેવન્યુ વિભાગમાં તલાટી બનવાની એક સુવર્ણ તક આવી ચૂકી છે. 2320 જગ્યાઓ માટે એડમિશન ઓપન છે. બરાબર, સમર્પણ સ્પેશિયલ બેચ એના માટે બનાવવામાં આવી છે, જેમાં નવા સિલેબસ મુજબ પ્રિલિમ અને મેઇન્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. વિધાઉટ મટીરિયલ બરાબર 6499 રૂપિયાની મતલબ આ કોર્સની પ્રાઇસ છે, અને વિથ મટીરિયલ 8499 રૂપિયાની પ્રાઇસ છે. વધુ માહિતી માટે 8128381066 નંબર ઉપર કોલ કરો અને આ QR કોડ સ્કેન કરીને સંપૂર્ણ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આહારના ઘટકો આપણે જોવા માટે જઈ રહ્યા છીએ, જે પરીક્ષા માટે ખૂબ જ કામના છે. શરીર માટે જરૂરી આવશ્યક ઘટકોને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. બરાબર, શરીર માટે જરૂરી ઘટકોને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. કેટલા પ્રકારના પોષક દ્રવ્યો છે એ આપણે જોઈએ. બરાબર, ઓકે. તો પોષક દ્રવ્યો અલગ અલગ પ્રકારના છે. બરાબર, તો ઉદાહરણ તરીકે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર એ પોષક દ્રવ્યોના પ્રકાર છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયા પોષક દ્રવ્યોના પ્રકાર છે? તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર, આ 5 એ પોષક દ્રવ્યોના પ્રકાર છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, બરાબર, એના અલગ અલગ સ્ત્રોતો છે. તો જેમ કે ઘી છે તો એ ચરબીનો સ્ત્રોત છે, લીંબુ છે એ વિટામિનનો સ્ત્રોત છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્ત્રોતો છે. તો પરીક્ષામાં સ્ત્રોતોનો પ્રશ્ન પણ આવી શકે છે. બરાબર, ઓકે. આહારમાં એના સિવાય પાચક રેસાઓ અને પાણીનો પણ સમાવેશ થાય છે, એટલે કે ફાઇબર્સ અને પાણી એ પણ પોષક દ્રવ્યો છે. એ શરીરને કશું આપતા નથી, પણ એ પાચન માટે અને શરીરની ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, ઓકે. આ જે પાચક રેસાઓ છે, જેમ કે તમે જ્યારે કોઈ વસ્તુ મતલબ કે શાકભાજીને ફોલતા હોય, બરાબર, તો એમાં જે રેસા નીકળે, તમે ઘઉંને ચાવો છો તો જે થૂલી હોય, આ બધું શું કહેવાય? તમે લોટને ચાળો તો જે એમાંથી નીકળે ઉપર જે કચરો, એ બધું રેસાઓ કહેવાય. અને આ રેસાઓ આપણા આંતરડાના સ્વચ્છતા માટે બહુ જરૂરી છે. માટે હંમેશા પાચક રેસાઓ પણ શરીરમાં જવું જોઈએ. બરાબર, એને ફાઇબર કહેવામાં આવે, જે આપણને લીલા શાકભાજીમાંથી, ફ્રૂટના છાલમાંથી, એમાંથી આપણને મળતા હોય. બરાબર, ઓકે. આહારમાં પોષક દ્રવ્યોની હાજરી છે કે નહીં તેની કસોટી કરવા માટે આયોડિન, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડે છે. તો ગાઈઝ, તમારા ખોરાકમાં કયા પ્રકારના પોષક દ્રવ્યો છે એ જાણવું હોય તો એના માટેની આ કસોટી છે. તો આ કસોટી મુખ્યત્વે તમારા આહારમાં કાર્બોદિત હાજર છે કે નહીં, પ્રોટીન હાજર છે કે નહીં, ચરબી હાજર છે કે નહીં, એના માટેની આ કસોટી. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ખોરાકમાં કાર્બોદિત કે સ્ટાર્ચ હાજર છે કે નહીં એ જાણવા માટે શું વપરાય છે, ખોરાકમાં શું નાખવામાં આવે? તો જુઓ, આહારમાં સ્ટાર્ચ અને કાર્બોદિત અથવા શર્કરાની હાજરી તપાસવા માટે આયોડિન વપરાય છે. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકાય. યાદ રાખજો, આ લાસ્ટ ટાઈમનું રિવિઝન છે, જે પરીક્ષા માટે ખૂબ જ કામનું છે. તો આહારમાં કાર્બોદિત કે સ્ટાર્ચની કે શર્કરાની હાજરી તપાસવા માટે કયું દ્રાવણ અથવા કઈ વસ્તુ વપરાય આવશે? આયોડિન. હવે એ આહારમાં આયોડિન નાખ્યા પછી એનો કયો રંગ થાય તો આપણને ખબર પડે કે એમાં સ્ટાર્ચ છે? તો લખેલું છે, ખોરાકમાં આયોડિન નાખ્યા પછી જો ભૂરો કાળો રંગ થાય તો તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. મતલબ કે તમે બટાકામાં આયોડિન નાખો અને એ બટાકાનો રંગ ભૂરો કાળો થાય તો સમજી લેજો કે એ બટાકામાં સ્ટાર્ચ અથવા શર્કરાની હાજરી છે. ગોટ ઇટ? ખ્યાલ આવી ગયો તમને? આવો પ્રશ્ન પૂછાય. આહારમાં પ્રોટીન છે કે નહીં તે જાણવા માટે શું વપરાય? તો આહારમાં પ્રોટીન છે કે નહીં તે જાણવા માટે કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ વપરાય છે. આહારમાં પ્રોટીન છે કે નહીં તે જાણવા માટે કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ વપરાય છે. તો હવે તમે આહારમાં કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ નાખી દો તો ખોરાકનો કયો રંગ થાય તો આપણને પ્રોટીનની હાજરી સૂચવે? તો લખ્યું છે, નાખ્યા પછી ખોરાકમાં જાંબલી રંગ આવે તો તે પ્રોટીનની હાજરી સૂચવે છે. ગાઈસ, 4 પ્રશ્નો થયા, રોકડા માર્ક અપાવતા 4 પ્રશ્નો છે. તો સ્ટાર્ચની શર્કરાની કસોટી માટે શું વપરાય? આયોડિન. રંગ કેવો થાય? તો ભૂરો કાળો, તો એનો મતલબ સ્ટાર્ચ છે.
પ્રોટીનની કસોટી માટે કોસ્ટિક સોડા, બરાબર, અને કોપર સલ્ફેટ. રંગ કેવો થાય? જાંબલી. તો પ્રોટીનની હાજરી છે, બરાબર. ઓકે. કાગળ ઉપર તેલના ડાઘા, લિપિડ, ચરબીની હાજરી સૂચવે છે. એનો આ શું કહેવા માંગે છે? આ બધા પોઈન્ટ મેં આપણે બુકમાંથી લીધેલા છે ગાઈઝ. તો નોર્મલી તમે તમારા આહારમાં ચરબી છે કે નહીં એના માટે કાગળમાં તમે ખોરાકને મૂકો અને આમ કાગળને આમ લપેટી નાખો, પછી કાઢી નાખો, પછી ખોરાકને અલગ કરી નાખો, અને સુકાયા પછી જો એ કાગળ ઉપર તેલ જેવા ડાઘા જોવા મળે તો એનો મતલબ એ કાગળમાં એ ખોરાકમાં ચરબીની હાજરી છે. ધ્યાન રાખજો, આ રીતે છે, બરાબર. ઓકે. પછી વિટામિનનું બીજું નામ શું? તો વિટામિનને પ્રજીવક પણ કહેવામાં આવે. અલગ અલગ પ્રકારના વિટામિન છે. વિટામિનને પ્રજીવક પણ કહેવામાં આવે છે, બરાબર, ભૂલતા નહીં. બીજું નામ કાર્બોદિત જે છે એ શરીરને શક્તિ આપે છે. ચરબી શરીરને ઉર્જા આપે છે. ધ્યાન રાખજો. કોણ શું આપે? તો કાર્બોદિત શરીરને શક્તિ આપે છે. ચરબી શું આપે છે? ઉર્જા આપે છે. જો કે શક્તિને આપણે ઉર્જા કહી શકીએ છીએ, પરંતુ કાર્બોદિત અને ચરબીની સરખામણીમાં વધારે ઉર્જા શેમાંથી મળે? તો ચરબીમાંથી વધારે ઉર્જા મળે છે. માટે કાર્બોદિત અને ચરબીને આપણે ઉર્જા આપનારા ખોરાક કહી શકીએ છીએ. શું લખ્યું છે? જુઓ, ચરબીમાંથી વધારે ઉર્જા મળે છે કાર્બોદિત કરતાં. ચરબીનું કામ શું? તો ચરબી હાડકાને ઘસારણથી બચાવે અને શરીરને આંચકા સામે રક્ષણ આપે, બરાબર. તો ચરબી હાડકાને ઘસારણથી બચાવે અને શરીરને આંચકા સામે રક્ષણ આપે છે. આ વસ્તુ ભૂલતા નહીં. આ જ્યારે પણ આપણે સીડી ઉતરતી વખતે, ચડતી વખતે એક સીડી ભૂલી જઈએ તો ઝરક આવે, બરાબર, રસ્તામાં ખાડા ટેકરા આવે એમાં ઝરક આવે, બરાબર. તો એ શોક એબ્ઝોર્બરનું કામ કરે. ચરબી આપણને આંચકાથી બચાવે અને હાડકાને ઘસારણ સામે રક્ષણ આપે. ઓકે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયા ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે? તો ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે છે. આવા પ્રશ્ન પણ પરીક્ષામાં આવે. ધ્યાન રાખજો, કયા ઉર્જા આપવાવાળા ખોરાક છે, કયા શરીરવર્ધક ખોરાક છે. તો ક્વેશ્ચન્સ બધા પોઈન્ટ પરીક્ષા માટે કામના છે જે આપણે તમારા માટે લીધેલા છે. ઓકે. ચલો, કાર્બોદિતના સ્ત્રોત કયા? શેમાંથી આપણને કાર્બોદિત મળે? તો શક્કરિયું, બટાકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, ઘઉં, ચોખા, બાજરો, આ બધામાંથી આપણને કાર્બોદિત મળે. તો પરીક્ષામાં એક રોકડિયો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ નીચેનામાંથી કયા કાર્બોદિતના સ્ત્રોત છે? નીચેનામાંથી કયા કાર્બોદિતના સ્ત્રોત છે? તો તમારે આમાંથી કોઈ આવે તેમાં ટીક કરી નાખવાનું કે આ કાર્બોદિતના સ્ત્રોત છે. ઓકે. ચરબીના કયા સ્ત્રોત છે? તો મગફળીનું તેલ, સૂર્યમુખીનું તેલ, નાળિયેરનું તેલ, સોયાબીનનું તેલ, બદામ, તલ, આ બધા ચરબીના વનસ્પતિજન્ય સ્ત્રોત છે. વનસ્પતિજન્ય સ્ત્રોત છે. ચરબી પ્રાણીમાંથી પણ મળે. દૂધ, મલાઈ, માખણ, ઘી, પનીર, એ માંસ, માછલી, આ બધા ચરબીના પ્રાણીજન્ય સ્ત્રોત છે. તો ચરબીના વનસ્પતિજન્ય સ્ત્રોત કયા અને ચરબીના પ્રાણીજન્ય સ્ત્રોત કયા? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. પ્રોટીનના સ્ત્રોત. પ્રોટીનના વનસ્પતિજન્ય સ્ત્રોત કયા? તો ચણા, મગ, તુવેર દાળ, સોયાબીન, વટાણા, આ બધા પ્રોટીનના વનસ્પતિજન્ય સ્ત્રોત, મતલબ વનસ્પતિમાંથી પ્રોટીન મળે એવું કહેવા માંગે છે, બરાબર. અને પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોત કયા? તો પનીર, માછલી, માંસ, ઈંડા, બરાબર. આ પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોત છે. પ્રોટીન આપણા શરીરના કોષનું સમારકામ કરે છે, માટે પ્રોટીનની ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવામાં આવે. સમારકામ કરે છે, બરાબર, વૃદ્ધિ વિકાસ કરે છે, માટે શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. ઓકે. પ્રોટીન વૃદ્ધિ અને વિકાસ તથા કોષોના સમારકામ માટે કામમાં આવે છે. તો પ્રોટીનનો ઉપયોગ કયો, ચરબીનો ઉપયોગ કયો, કાર્બોદિતનો ઉપયોગ કયો, આવો આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખવાનું. ઓકે. બધા તમારા માટે પોઈન્ટ લીધા છે આઈએમપી. પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોતો બરાબર આવી ગયા. પ્રોટીનની ઉણપથી મરાસ્મસ અને ક્વોશિયોકોર નામની બીમારી થાય છે. આ પ્રશ્ન પૂછાયેલો છે પહેલાં પણ ક્લાસ 3માં. મરાસ્મસ થાય એમાં હાથ પગ દોરડી, પેટ ગાગરડી, હાથ પગ પાતળા થાય અને પેટ ફૂલી જાય, બરાબર. ઓકે. અને ક્વોશિયોકોરમાં વૃદ્ધ જેવી ચામડી અને શરીર પર ચાઠા પડે, બરાબર. તો પ્રોટીનની ઉણપથી મરાસ્મસ અને ક્વોશિયોકોર નામની બીમારી થાય છે. વિટામિન બી અથવા બી કોમ્પ્લેક્સ એ કેટલા વિટામિનનો કમ્બાઈન છે? તો વિટામિન જે બી છે એને બી કોમ્પ્લેક્સ પણ કહેવાય. તો કેટલા વિટામિન ભેગા થાય? તો B1, B2, B3, B5, B6, B7, B9 ને B12, આ 8 વિટામિન ભેગા થાય. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8,
આ 8 વિટામિન ભેગા થાય ત્યારે બી અથવા બી કોમ્પ્લેક્સ બને. ધ્યાન રાખજો, વિટામિન B1, B2, B3, B5, B6, B7, B9, B12 આ 8 ભેગા થાય તો બી અથવા બી કોમ્પ્લેક્સ બને. ઓકે, આગળ વરસાદના પાણીમાં, અહીંયા પ્રાણી થઈ ગયું છે પાણી વાંચજો, વરસાદના પાણીમાં વિટામિન B12 હોય છે, યાદ રાખજો. તો વરસાદના પાણીમાં કયું વિટામિન હોય? તો વિટામિન B12 હોય. અને માંસાહારીઓને B12ની ઉણપ ઓછી થાય, પણ શાકાહારી લોકોને B12ની ઉણપ વધારે થાય. એટલા માટે શાકાહારી લોકોએ મેક્સિમમ ડેરી ઉત્પાદનો, પનીર, મલાઈ, માખણ, ઘી, દૂધ આ લેવું જોઈએ. અને એના સિવાય અડદની દાળ, એના સિવાય કેરીની ગોટલી, આ બધામાંથી અમને B12 મળી રહે છે. જો B12ની ઉણપ થાય તો એ ગંભીર સ્થિતિમાં હૃદયને નુકસાન પહોંચાડી શકે, ડિપ્રેશન થાય, બરાબર, આત્મહત્યાના વિચારો આવે, ઘણી બધી સમસ્યાઓ થાય. ઓકે, વિટામિન એ આંખોને અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કયું વિટામિન આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે? તો વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે, બરાબર. વિટામિન એનું રાસાયણિક નામ પૂછાય તો રેટિનોલ છે. રેટિનોલ એ વિટામિન એનું રાસાયણિક નામ છે. કયું વિટામિન રોગ પ્રતિકારકતા માટે? તો વિટામિન સી રોગો સામે લડવા માટે કામમાં આવે છે. મેં આ લેક્ચરમાં ટુ ધ પોઈન્ટ તમારા માટે પોઈન્ટ લીધા ગાઈસ, પરીક્ષા માટે કામના, જેમાં બહુ આપણે વધારે મોટા મોટા લાઈન નથી રાખ્યા. જે પરીક્ષા માટે કામના હોય એવા પોઈન્ટ આપણે બુકમાંથી ફેચ કરેલા છે. ઓકે, તો વિટામિન સી રોગો સામે લડવામાં કામમાં આવે. વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે. વિટામિન સીના સ્ત્રોત ખાટા ફળો છે, લીંબુ, સંતરા, મોસંબી, આમળા, બરાબર, લીલા મરચાં. વિટામિન સી જે છે એ રોગ પ્રતિકારકતા માટે કામનું છે અને એનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે. ઘાવને રૂઝવવા માટે વિટામિન સી કામનું છે. તમારે કોઈ પણ ઘાવ થયું હોય ને તો એની રૂઝ કોના કારણે આવે? વિટામિન સીના કારણે આવે. પણ લોહી ગંઠાવા માટે કોણ જવાબદાર? વિટામિન કે. તો વિટામિન કે લોહી ગંઠાવા માટે જવાબદાર છે અને વિટામિન સી ઘાવને રૂઝવવા માટે જવાબદાર છે, બરાબર, જો લખેલું છે. લોહી ગંઠાવા માટે વિટામિન કે કામનું છે. વિટામિન ડી એનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. એ હાડકાં અને દાંત માટે, બરાબર, કેલ્શિયમનો ઉપયોગ કરવા મદદ કરે છે. તો વિટામિન ડી જે છે એનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. એ હાડકાં અને દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે કામનું છે. વિટામિન ડી આપણને ક્યાંથી મળે? સૂર્યપ્રકાશ, દૂધ અને ઈંડા. જો કે સૂર્યપ્રકાશ વિટામિન ડી લઈને ના આવે, સૂર્યપ્રકાશ વિટામિન ડી લઈને ના આવે. આપણા ચામડી ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો આપણા ચામડીની નીચે એક સ્તર છે હાઇડ્રોકોલેસ્ટેરોલ, એના ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે વિટામિન ડી શરીરમાં ક્રિએટ થાય છે. ધ્યાન રાખજો. ઓકે, વિટામિન એના સ્ત્રોત પપૈયું, ગાજર, કેરી, દૂધ, માછલીનું તેલ, આ બધા વિટામિન એના સ્ત્રોત છે. પૂછી લે પ્રશ્ન, બધા પ્રશ્નો છે. વિટામિન બી ઘઉં, ચોખા, યકૃત એટલે કે લીવર, માંસમાંથી મળે, પ્રાણીઓના યકૃતમાંથી. વિટામિન સી નારંગી, જામફળ, ટામેટા, લીંબુ, આમળા, લીલા મરચાં. વિટામિન ડીના સ્ત્રોત માંસ, માખણ, દૂધ, માછલી અને ઈંડા, બરાબર. આ બધા સ્ત્રોતો યાદ રાખજો. આ 4-5 એ પ્રશ્નો, મતલબ એ પ્રશ્નો છે, સમજી લો. આ બધા ફેક્ચ્યુઅલ પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાય. ઓકે, ચલો, મેં તમને શું કીધું કે વિટામિન ડી કદી સૂર્યપ્રકાશમાંથી ના મળે. ઓકે, તો ચામડીની નીચે હાઇડ્રોકોલેસ્ટેરોલ નામનું સ્તર હોય છે, જેના પર સૂર્યપ્રકાશ આપાત થવાથી વિટામિન ડી બને છે. શરીરમાં વિટામિન ડી બને. તો વિટામિન ડીનું નિર્માણ ક્યાં થાય? શરીરમાં થાય. ક્યાં થાય? શરીરમાં થાય. ઓકે, ચલો. વિટામિન કેના સ્ત્રોત. વિટામિન કે ટામેટા અને લીલા શાકભાજી, બરાબર. વિટામિન કે હમણાં જ ભણી ગયા, શેના માટે કામનું છે? લોહી ગંઠાવા માટે જવાબદાર. તો વિટામિન કે ટામેટા, લીલા શાકભાજી. વિટામિન ડીની ઉણપથી સુક્તાન એટલે કે રિકેટ્સ નામની બીમારી થાય. સુક્તાન મતલબ રિકેટ્સ, પગનો નીચેનો ભાગ આમ સહેજામ હોડી જેવો શેપમાં આવી જાય. તો વિટામિન ડીની ઉણપથી સુક્તાન, ઇંગ્લિશમાં કહેવાય રિકેટ્સ નામની બીમારી થાય. ખોરાક રાંધવાથી કયો વિટામિન નાશ પામે? તો વિટામિન સી નાશ પામે છે. ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાયેલો છે કે ખોરાકને રાંધીએ ત્યારે ખોરાકમાંથી કયો વિટામિન નાશ પામે? તો વિટામિન સી એમાંથી નાશ પામે છે. ઓકે, આયોડિનના સ્ત્રોતો પાલક, આદુ, કરચલું, ક્રેબ, માછલી, મીઠું, આ બધા આયોડિનના સ્ત્રોત છે. આયોડિન જે છે ને, આયોડિન એ પાચન માટે પણ કામનું છે અને આયોડિન મસ્તિષ્ક માટે પણ કામનું છે. ધ્યાન રાખજો, શરીરમાં યોગ્ય માત્રામાં આયોડિન જવું જોઈએ. આયોડિન યોગ્ય માત્રામાં જાય
તો આપણું જે ગ્રંથિ છે બરાબર, થાઇરોઇડ ગ્રંથિ, એમાંથી થાઇરોક્સિન નામનો હોર્મોન પણ યોગ્ય માત્રામાં નીકળે બરાબર. ઓકે, માટે આયોડિન યોગ્ય માત્રામાં જવું જરૂરી છે. ફોસ્ફરસના સ્ત્રોતો તો કેળા, ચોખા, ઘઉં, દૂધ, મરચાં બરાબર, આ બધા ફોસ્ફરસના સ્ત્રોત છે. એ પણ આપણા માટે કામનું છે, હાડકા માટે. ખનિજ ક્ષાર કયા કામના છે? તો આયોડિન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, આ બધા આપણા શરીર માટે કામના છે. ઓકે, આયર્નના સ્ત્રોત કયા? લીલા શાકભાજીમાં પાલક, જમરૂખ, સફરજન, લીવર પ્રાણીઓનું. કેલ્શિયમના સ્ત્રોત કયા? દૂધ અને ઈંડા. હવે આ જે પાચક રેસાઓ છે આપણે ભણી ગયા કે આપણા શરીરમાં મતલબ કે પોષક દ્રવ્યોની સાથે પાચક રેસાઓ અને પાણી પણ જરૂરી છે. તો પાચક રેસાઓ જે છે બરાબર, એ પાચક રેસાઓ શું કરે? તો આંતરડાની અંદર મળને ખેંચી નાખે. આ પાચક રેસાઓને વૃક્ષાંશ પણ કહેવામાં આવે બરાબર. તો પાચક રેસાને વૃક્ષાંશ પણ કહેવામાં આવે છે બરાબર. તો એ શું કરે? શરીરમાંથી કચરાને બહાર કાઢે, એમાં ખાસ કરીને આંતરડાનો કચરો. તો એનાથી એ બહાર નીકળી જાય અને આંતરડા સ્વચ્છ થાય. ધ્યાન રાખજો. તો પાચક રેસા શરીરમાં જવા જોઈએ. ફળોના છાલ બરાબર, શાકભાજી બરાબર, ઘઉંના ફોતરા, આ બધામાં હોય. વૃક્ષાંશના સ્ત્રોતો લખ્યું છે દાળ, બટાકા, તાજા ફળ, શાકભાજી બરાબર. તો રેસા અથવા વૃક્ષાંશ ખોરાકને મતલબ અપાચિત ખોરાકને મળને શરીરમાંથી બહાર કાઢે છે. પાણી શું કરે? પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં શરીર મદદ કરે. મતલબ કે આપણે જે પણ ખોરાક ખાધો હોય એ ખોરાકમાં જે શરીર માટે કામના એલિમેન્ટ્સ હોય એ એલિમેન્ટ્સ પાણીમાં ભળીને શરીર દ્વારા શોષાય. એટલા માટે પાણી શરીરમાં યોગ્ય માત્રામાં જવું જરૂરી છે. નોર્મલી શરીરમાં દિવસના 13 ગ્લાસ જેટલા પાણી તો પીવું જોઈએ. 13 ગ્લાસ જેટલું પાણી તો શરીરમાં જવું જોઈએ બરાબર. ઓકે, કામનું છે પાણી. પાણીના કારણે હોર્મોનિક વહન પણ થાય. પાણી આપણા માટે બહુ સારું છે, ધ્યાન રાખજો. કેમ કે દિવસમાં કમસે કમ આપણે 2 થી 2.5 લીટર પાણી ગુમાવીએ છીએ. તો એની સામે કમસે કમ 5 લીટર પાણી તો પીવું જ જોઈએ. ઓકે, યાદ રાખજો આ વસ્તુને. સમતોલ આહાર કોને કહેવાય? જેમાં શરીરને જરૂરી હોય તેવા બધા પોષક દ્રવ્યો ચોક્કસ માત્રામાં હોય એને સમતોલ આહાર કહેવાય. સપોઝ કે આપણે 3 દિવસથી દૂધ પીધું જ નથી અથવા 3 દિવસથી લીંબુ લીધું જ નથી, તો એનો મતલબ શરીરમાં કેલ્શિયમ કે વિટામિન સી ગયું જ નથી. તો કોઈ ચોક્કસ દ્રવ્યની ઉણપ થાય તો ત્રુટિજન્ય રોગો થાય. તો સમતોલ આહાર કોને કહેવાય? આપણા ઉંમર, આપણી જાતિ મતલબ નર કે માદા, સ્ત્રી કે પુરુષ, ઉંમર, જાતિ, પછી આપણું કામ, આપણે જે કામ કરતા હોઈએ તે, એ પ્રમાણે શરીરમાં જે ઘટકોની આવશ્યકતા હોય એ ઘટકો આપણા ખોરાકમાં જો આપણને 3 ટાઈમ મળતા હોય તો એને શું કહેવાય? સમતોલ આહાર કહેવામાં આવે છે. તો જે હાલની જરૂર પોષક દ્રવ્યોની જરૂરિયાત પ્રમાણે હોય, જેમાં રેસા પાણી હોય, તેને સમતોલ આહાર કહેવામાં આવે. પ્રોટીન, વિટામિન, કાર્બોદિત, ચરબી, રેસા, પાણી, આ બધું જેટલું હોવું જોઈએ એટલું હોય એને સમતોલ આહાર કહેવામાં આવે છે. ત્રુટિજન્ય રોગો, કોઈ એક પોષક દ્રવ્યની લાંબા સમય સુધી ઉણપ થાય તો એના કારણે જે બીમારી થાય એને શું કહેવાય? ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો. આનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો પોષક દ્રવ્યના લાંબા સમય સુધી અભાવને કારણે ત્રુટિજન્ય રોગ થાય છે બરાબર. જેમ કે પ્રોટીન એક પોષક દ્રવ્ય છે, તો પ્રોટીન ના લઈએ તો શું થાય? આવો પ્રશ્ન પૂછાય. તો પ્રોટીનની ઉણપથી વૃદ્ધિ અટકે, ચહેરો ફૂલે, વાળનો રંગ ફિક્કો થાય, ચામડીની બીમારી થાય, ઝાડા વગેરે થઈ શકે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રોટીનની ઉણપથી નીચેનામાંથી શું થઈ શકે? તો આ બધી વસ્તુઓ આવી શકે છે. ધ્યાન રાખજો. ઓકે, ખેતીની શરૂઆત દક્ષિણ પૂર્વ એશિયામાં સૌપ્રથમ થઈ બરાબર, જેને વેજીકલ્ચર કહેવામાં આવે છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. કેમ કે આપણે એક ખેતી પ્રબંધન જમીન સુધારણા પર એક ટોપિક છે, એમાંથી એક પોઈન્ટ લીધો છે મેં. તો સૌપ્રથમ દક્ષિણ પૂર્વ એશિયામાં જે કૃષિની શરૂઆત થઈ એને શું કહેવામાં આવે? એને વેજીકલ્ચર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? વેજીકલ્ચર. તો વેજીકલ્ચર બરાબર. તો સૌપ્રથમ કૃષિની શરૂઆત થઈ એને વેજીકલ્ચર કહેવામાં આવે છે. ઓકે, ધ્યાન રાખજો. તો આદિમાનવે જે કૃષિ કરી પ્રથમ એને આપણે વેજીકલ્ચર કહીશું. ઓકે, ભૂલતા નહીં આ વસ્તુને. હવે પાક કોને કહેવાય? એક જ પ્રકારના છોડને કોઈ ચોક્કસ સ્થાન ઉપર મોટી સંખ્યામાં ઉગાડવામાં આવે તેને પાક કહેવાય. જેમ કે એક મોટી જમીન હોય એમાં બધા ઘઉંના જ છોડ હોય તેને શું કહેવાય? પાક કહેવાય.
એક મોટી જમીનમાં બધા જ ઘઉંના છોડ તેને શું કહેવાય? પાક કહેવાય. ધ્યાન રાખજો. પણ એક મોટી જમીનમાં ઘઉં હોય, લીમડો હોય, આંબો હોય, પછી તુવેર હોય તેને પાક ના કહેવાય. બરાબર? તો એક મોટી જમીનમાં એક જ પ્રકારના છોડ વાવ્યા હોય તેને પાક કહેવાય, અને એમાં જે વસ્તુ એક્સ્ટ્રા એક બે ઉગી નીકળે એને નીંદણ કહેવાય. શું કહેવાય? નીંદણ. જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? વીડ્સ કહીએ છીએ. બરાબર? ધ્યાન રાખજો. હવે પાકના 3 પ્રકાર: ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક. તો તમને સિઝન પૂછી લે. ખરીફ પાકનું બીજું નામ ચોમાસું પાક, વરસાદી ઋતુમાં વવાય, જૂનથી સપ્ટેમ્બર. ખરીફ પાક જૂનથી સપ્ટેમ્બર. રવિ પાક એટલે કે શિયાળુ પાક ઓક્ટોબરથી માર્ચ. ઓક્ટોબરથી માર્ચ. જાયદ પાક એટલે કે ઉનાળુ પાક એપ્રિલથી મે. ધ્યાન રાખજો. તો પાકના 3 પ્રકાર છે. બરાબર? તો એનો ટાઈમિંગ પરીક્ષામાં પૂછી લે કે આ પાક કયા ટાઈમમાં વવાય ને આ પાક કયા ટાઈમમાં વવાય. આવો પ્રશ્ન આવી શકે. જેમ કે ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ એ બધા ખરીફ પાક છે. તો પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય? કયા ખરીફ પાકના ઉદાહરણ છે અથવા નથી. બરાબર? રવિ પાક, શિયાળુ પાક, ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી. બરાબર? એ બધા શું આવશે? શિયાળુ પાક છે, રવિ પાક છે. ઓકે. જાયદ પાક ઉનાળુ પાક, એમાં કઠોળ અને શાકભાજી આવે. તો તમને પરીક્ષામાં કઈ સિઝનમાં કયા પાક ઉગાડવામાં આવે છે આવો એક નોર્મલ પ્રશ્ન પણ આવી શકે છે. ધ્યાન રાખજો. આપણે બધા પોઈન્ટ એકદમ ઇઝી લીધા છે, જે મતલબ પરીક્ષા માટે આઈએમપી છે. બરાબર? બુકમાંથી બધા પિક કરીને અહીંયા મૂકેલા છે. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. તો બધાને ખબર છે કે ભાઈ આપણા બધાના ખેતર માટે, જમીન માટે કૃત્રિમ ખાતર કામના નથી. કુદરતી ખાતર બહુ જ કામના છે. બરાબર? ઓકે. તો કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ તો ધાર્યા પ્રમાણે પાક ના લઈ શકાય, જો એવું ના મળે. એટલા માટે કૃત્રિમ ખાતરનો વ્યાપ અત્યારે વધી ગયો છે. બરાબર? તો કૃત્રિમ ખાતર એવા રસાયણ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી ભરપૂર, સમૃદ્ધ હોય. યુરિયા હોય, એમોનિયા, એમોનિયમ સલ્ફેટ હોય, સુપર ફોસ્ફરસ હોય, પોટાશ હોય, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ હોય. બરાબર? ઓકે. આ બધું કૃત્રિમ ખાતરમાં આવે. કૃત્રિમ ખાતરના ઉપયોગથી શું થાય? તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો, જળ પ્રદૂષણ. બરાબર? અને એ તો થાય જ. એના સિવાય જમીનની જળ ધારણ ક્ષમતા ઘટે. એના સિવાય કૃત્રિમ ખાતરના વધારે પડતા ઉપયોગથી જમીન માટે જરૂરી હોય એવા સૂક્ષ્મજીવો પણ નાશ પામે. એટલા માટે કૃત્રિમ ખાતરની જગ્યાએ કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેને કાર્બનિક ખેતી આપણે, ઓર્ગેનિક ખેતી આપણે કહીએ છીએ. તો કૃત્રિમ ખાતર જે છે એ અકાર્બનિક છે, જ્યારે કુદરતી ખાતર છે એ કાર્બનિક છે. ઓકે. પોષક દ્રવ્યો ખેતરમાં ઉમેરાય એના માટેની એક પદ્ધતિ છે કે પાકની ફેરબદલી. બરાબર? જેમ કે પહેલાં આપણે અનાજ વાવ્યું હોય તો પછી આપણે શું વાવવાનું? કઠોળ વાવવાનું. પાછું શું વાવવાનું? અનાજ વાવવાનું. તો પાકની ફેરબદલી કરવાથી જે પોષક દ્રવ્યો ઘટી ગયા હોય એ પાછા ઉમેરાઈ જાય. જેમ કે અનાજ વાવો તો નાઇટ્રોજન ઘટી ગયો, તો કઠોળ વાવો તો પાછો નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થઈ જાય. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાકની ફેરબદલી કરવાથી શું થાય? તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. બરાબર? ઘઉં વાયા હોય તો વચ્ચે તુવેરો વાવી નાખો તો જેટલું એ નાઇટ્રોજન વાપરે એટલું જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન પણ થઈ જાય. ધ્યાન રાખજો. આ રીતે છે. કઠોળ વાવવાથી જમીનમાં શું ઉમેરાય? આવો પ્રશ્ન પૂછે. જવાબ શું આવશે? નાઇટ્રોજન. કઠોળ વાવવાથી જમીનમાં નાઇટ્રોજન ઉમેરાય છે. નાઇટ્રોજન વનસ્પતિ માટે શું કામનું? તો નાઇટ્રોજન વનસ્પતિમાં ક્લોરોફિલ નિર્માણમાં સહાયક છે. ક્લોરોફિલ એ એક પ્રકારનું રંજક દ્રવ્ય કણ છે. બરાબર? જેમાં જે વનસ્પતિના પર્ણમાં હરિત કણમાં હોય. અને આ જે ક્લોરોફિલ છે એના કારણે લીલો રંગ આવે છે. દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે, અને સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે. કયા સ્વરૂપે? સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે. ઓકે. ભૂલતા નહીં. પછી કયો બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન સ્થાપન કરે? તો રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બરાબર? ધ્યાન રાખજો. કયો બેક્ટેરિયા? રાઇઝોબિયમ. તો રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા પરિબળો કયા કયા? વીજળીનો ચમકારો થાય ત્યારે પણ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. રાઇઝોપસ નામની ફૂગ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. એનાબિના નોસ્ટોક નામની શેવાળ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. ધ્યાન રાખજો. આ બધા ફેક્ટર છે. એના સિવાય આપણે જે રસાયણ ખાતર નાખીએ એનાથી પણ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. તો
તો નાઇટ્રોજનનું સ્થાપન કરતા અલગ અલગ પરિબળો મેં તમને કીધા, બરાબર. ઓકે. કઠોળની વનસ્પતિ, બરાબર, એને શિંબી કુળ કહેવામાં આવે, જેને ઇંગ્લિશમાં લેગ્યુમિનોસી કહેવામાં આવે, બરાબર. તો કઠોળની વનસ્પતિ કયા કુળમાં આવે? તો શિંબી કુળમાં આવે, જેને લેગ્યુમિનોસી પણ કહેવામાં આવે. ઓકે. કુદરતી ખાતર એ કેવો પદાર્થ છે? કાર્બનિક છે, જમીન નુકસાન ના કરે. કૃત્રિમ ખાતર એ અકાર્બનિક, જમીનને નુકસાન કરે. કૃત્રિમ ખાતરમાં આ બધું ભરપૂર હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, આ બધું ભરપૂર માત્રામાં હોય, પણ સાથે જમીનને નુકસાન પણ કરે. કુદરતી ખાતરમાં આ બધું ઓછું હોય પણ જમીનને ફાયદો કરે, બરાબર. ઓકે. કુદરતી ખાતરના ફાયદા શું? તો નીચેનામાંથી કયા કુદરતી ખાતરના ફાયદા છે? જમીનની જળધારણ ક્ષમતા વધે, જમીન છિદ્રાળુ થાય, છિદ્રાળુ થાય તો હવાની અવર જવર થાય, જમીનના સૂક્ષ્મજીવો વધે, અળસિયા જેવા સૂક્ષ્મજીવો જમીનમાં વધે તો જમીન ખૂબ જ ફળદ્રુપ બને. ઓકે, ધ્યાન રાખજો. ખાતરો હવે શું લખ્યું છે? લીમડાના પાંદડા અને હળદરનો જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય. તો ગાઈસ, આપણા ઘરે કોઈ પણ વસ્તુને અનાજનો સંગ્રહ કરવો હોય તો એકદમ નેચરલ વેમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. લીમડાના પાંદડા અને હળદર નુકસાન પણ ના કરે, અંદર કીડા ધનેરા પણ પડે નહીં, બરાબર. પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાકની ફેરબદલી જરૂરી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાક ઉત્પાદન માટે કઈ પદ્ધતિ? મિશ્ર ખેતી. મિશ્ર ખેતીમાં 2 પાક સાથે વાવવામાં આવે, બરાબર. પાકની ફેરબદલી હમણાં સમજાયું કે ભાઈ એક પછી એક પાક વાવવાનો, જમીન ફળદ્રુપ થાય એટલા માટે. અને આંતરપાક પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ જે હોય એમાં એક લાઈન એક પાકની હોય, બીજા લાઈનની હોય, આ તમે લઈ શકો છો. તો આ રીતે આ વસ્તુઓ જરૂરી છે, જમીન ફળદ્રુપ પણ થાય અને જોઈએ તેવું આપણને ઉત્પાદન પણ મળી જાય. ઓકે. સજીવના લક્ષણો એક ટોપિક છે આ. તો ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું, તરવું, આ બધું પ્રચલનના પ્રકાર છે. પ્રચલન કોને કહેવાય? એક સ્થાનથી બીજા સ્થાન તરફની ગતિ. એક સ્થાનથી બીજા સ્થાન તરફની ગતિ શું કહેવાય? એને પ્રચલન કહેવામાં આવે. તો આ બધું પ્રચલનમાં આવે. ઓકે, ભૂલતા નહીં. હવે આમાં જે કામના છે વસ્તુ લીધી આપણે, તો આ હાથ છે, તો આ કોણી છે, તો કોણીથી ઉપર એક હાડકું હોય અને કોણીથી નીચે 2 હાડકાં હોય. તો કોણીથી ઉપર એક હાડકું છે હ્યુમરસ અને કોણીથી નીચે 2 હાડકાં છે રેડિયસ અને ઉલ્ના અથવા અલ્ના. તો નીચેનામાંથી કયા હાથના હાડકાં છે? તો હ્યુમરસ, રેડિયસ અને અલ્ના, બરાબર. ઓકે, આ 3 હાથના હાડકાં છે. સેમ ટુ સેમ પગ. પગની વાત આપણે કરીએ તો આ પગ જે છે આપણો આ રીતે છે. તો આ ઘૂંટણ છે, ઘૂંટણ. તો ઘૂંટણથી ઉપર એક હાડકું છે ફીમર અને ઘૂંટણથી નીચે 2 હાડકાં છે ટિબિયા અને ફિબુલા, બરાબર. તો ટિબિયા અને ફિબુલા ઘૂંટણથી નીચેના અને ફીમર એ ઘૂંટણથી ઉપરનું પગનું હાડકું છે. એમાં ટિબિયા જે છે આપણા શરીરનું સૌથી ચમકદાર હાડકું છે અને આ પટેલા જે છે એ ઘૂંટણનું હાડકું છે. ધ્યાન રાખજો, પ્રશ્નો આ જ પ્રકારના આવશે, એટલે કે બહુ ટેન્શન લેતા નહીં. ફર્સ્ટ ટાઈમ આપણે વિજ્ઞાનનો કોર્સ બદલાયો, આખી GCRT મૂકી દીધી, તો આપણા માટે આ બહુ જ કામની વસ્તુ છે. ટિબિયા શરીરનું ચમકદાર હાડકું છે. હવે આપણા શરીરમાં જેટલા પણ હાડકાં છે, બરાબર, એ બધા એકબીજાથી સાંધાથી કનેક્ટેડ છે. સાંધાથી કનેક્ટેડ છે. તો સાંધા કેટલા પ્રકારના? તો સાંધા 2 પ્રકારના, ચલિત સાંધો અને અચલિત સાંધો. એનો મતલબ ચલિત કોને કહેવાય? ચલિત સાંધો કોને કહેવાય? એવો સાંધો, બરાબર, કે જે સાંધો છે પણ હલનચલન કરે. અચલિત કોને કહેવાય? સાંધો છે પણ હલતો નથી, બરાબર. તો સાંધા 2 પ્રકારના છે, ચલિત, આને આપણે કહીશું મૂવેબલ જોઈન્ટ, અચલિત અને કહીશું આપણે ઇમૂવેબલ જોઈન્ટ, બરાબર. ચલિત સાંધાના 3 પ્રકાર છે, ખલદસ્તો સાંધો, બરાબર, ઉખડી સાંધો અને મિજાગરા સાંધો. ખલદસ્તો બોલ સોકેટ જોઈન્ટ. આપણા ઘરે જેમ ખલદસ્તો હોય તો એ ખલદસ્તામાં શું આવશે? આ જે ખભો છે ને ત્યાં હોલ હોય, કાણું હોય આ સાઈડમાં, અને એમાં આ હાથ આમ ભરાયેલું હોય, આગળ બોલ જેવો શેપ ભરાયેલો હોય, એટલા માટે આપણો હાથ 360માં આમ ફરતો હોય છે. એના સિવાય સેમ ટુ સેમ આપણું જાંઘ છે અને પગ છે, એમાં પણ એવું જોઈએ, એટલા માટે આપણું પગ 360 ડિગ્રીમાં ફરતું હોય છે, બરાબર. તો ચલિત સાંધા 3 પ્રકારના છે. એમાં પહેલું કયું છે? ખલદસ્તો સાંધો, ઉખડી સાંધો અને મિજાગરા સાંધો, બરાબર. ઓકે. તો ખલદસ્તામાં એક્ઝામ્પલ છે પગનો જાંઘ સાથેનો સાંધો, નિતંબ, હાથનો
ખભા સાથેનો, આ પહેલો પ્રકાર ખલદસ્તો. ઉખડી સાંધો આપણું જે માથું છે બરાબર અને ડોક, મસ્તિષ્ક અને ડોકનો સાંધો. તો આપણા ઉપરના બે મણકા હોય ને એ આમ એકબીજાના વિરોધમાં ફરી શકે, એટલા માટે આપણે ગળું હલાવી શકીએ. તો મસ્તિષ્કનો ડોક સાથેનો સાંધો, મિજાગરા સાંધો, કોણીનો સાંધો અને ઘૂંટણ. તો જેમ દરવાજાનો મિજાગરો કેમ ખુલે એમ આપણો આ કોણીનો પ્રોબ્લેમ આમ ખુલે અને આપણો ઘૂંટણ પણ આમ ખુલે. તો મિજાગરા સાંધોમાં કોણીનો અને ઘૂંટણનો સાંધો. તો યાદ રાખજો 3 પ્રકારના છે, ખલદસ્તો સાંધો, ઉખડી સાંધો અને મિજાગરા સાંધો. ખલદસ્તો સાંધો, ઉખડી સાંધો અને મિજાગરા સાંધો, આ ત્રણેય સાંધા એ ચલિત સાંધાના ઉદાહરણ છે. તો ચલિત અને અચલિત એ 2 પ્રકારના સાંધા છે અને ચલિતના 3 પ્રકારને પાછા એના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય. અચલિત કોને કહેવાય? જે સાંધા છે પણ હલતા નથી, સાંધા છે પણ હલતા નથી એને અચલિત સાંધો કહેવાય. બરાબર, એને અચલિત સાંધો કહેવાય. તો અચલિત સાંધો. બરાબર, તો આમાં શું એક્ઝામ્પલ આવે? ખોપડીના સાંધા. ખોપડી 8 હાડકાની બનેલી છે પણ હલતી નથી. બરાબર, ઓકે, ખોપડીના સાંધા. બરાબર, ઓકે. એના સિવાય ઉપલું જડબું, આપણું ઉપલું જડબું, મનુષ્યનું ઉપલું જડબું. તો આપણું ઉપલું જડબું જે છે ને એ અચલિતમાં, એ હલતું નથી. આપણું નીચલું જડબું જ હલે છે, ઉપલું હલતું નથી. તો આપણું ઉપલું જડબું શું કહેવાય? આપણે આમ કરો તો આ ના હાલે, ખાલી નીચેનું હલે. તો ઉપલું જડબું શું કહેવાય? અચલિત કહેવાય. ઓકે, ચલો. હાડકાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવાય? તો જવાબ આવશે ઓસ્ટિયોલોજી. તો હાડકાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને ઓસ્ટિયોલોજી કહેવામાં આવે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, ધ્યાન રાખજો. ઓસ્ટિયો શબ્દ આવે તો એ હાડકાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા છે. હાડકા શેના બનેલા હોય? તો હાડકા કેલ્શિયમ ફોસ્ફેટ અથવા કેલ્શિયમ અને ફોસ્ફરસ અથવા કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય. તો હાડકા કેલ્શિયમ અને ફોસ્ફરસ અથવા એ ઓપ્શનમાં ના હોય તો કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય. નોર્મલી કેવું હોય કે આપણા આ જે આપણો ઘૂંટણ છે, બરાબર, ઓકે, આ રીતે છે. આ પટેલા એ ઘૂંટણનું હાડકું છે. બરાબર, પટેલા એ ઘૂંટણનું હાડકું છે. તો આપણા આ સાંધા જે હોય, સાંધા, એમાં એક ચિકાસવાળું દ્રવ્ય નીકળે. આપણા સાંધામાં ચિકાસવાળું દ્રવ્ય નીકળે. એ ચિકાસવાળા દ્રવ્યને શું કહેવાય? સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય. શું કહેવાય એને? સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય. જે પણ આપણે ચીકણા પદાર્થો ખાઈએ છીએ, બરાબર, એના કારણે બનતા હોય છે. દૂધ, ઘી, માખણ, પનીર, અડદની દાળ, ભીંડા, બરાબર, ઓકે. એના સિવાય પેલું એક બીજું પણ, જેકફ્રૂટ, ફણસ, આ બધું ચિકાસવાળું કહેવાય. અને એના કારણે આ સાંધા ઘસાતા નથી. પણ જો આ ના નીકળે તો આ સાંધા ઘસાવાના સ્ટાર્ટ થાય અને આ સાંધા ઘસાવાથી હાડકાં એના ઘસાઈ જાય. તો સાંધા ઘસાવાની બીમારીને ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવામાં આવે, જેને આપણે લોકલી આર્થરાઇટિસ કહેતા હોઈએ છીએ. તો સાંધા ઘસાય એને શું કહેવાય? ઓસ્ટિયો આર્થરાઇટિસ. અને લાંબા સમયે હાડકાં નબળા પડે, મોટી ઉંમરે હાડકાં નબળા પડે એને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે. તો ગાઈસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ, સાંધા ઘસાય એને કહેવાય, અને હાડકાં નબળા પડે એને શું કહેવાય? ઓસ્ટિયોપોરોસિસ. કોઈ પણ બીમારીની આગળ ઓસ્ટિયો શબ્દ લાગે તો એ હાડકાની બીમારી છે, ધ્યાન રાખજો. મિત્રો, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે રેવન્યુ વિભાગમાં તલાટી બનવાની એક સુવર્ણ તક આવી ચૂકી છે. 2329 જગ્યાઓ માટે એડમિશન ઓપન છે. બરાબર, સમર્પણ સ્પેશિયલ બેચ એના માટે બનાવવામાં આવી છે, જેમાં નવા સિલેબસ મુજબ પ્રિલિમ અને મેઇન્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. વિધાઉટ મટીરિયલ, બરાબર, 6499 રૂપિયાની આ મતલબ આ કોર્સની પ્રાઇસ છે અને વિથ મટીરિયલ 8499 રૂપિયાની પ્રાઇસ છે. વધુ માહિતી માટે 8128381066 નંબર ઉપર કોલ કરો અને આ QR કોડ સ્કેન કરીને સંપૂર્ણ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો. અચલિત સાંધા આપણે ભણી ગયા છે, આગળ આવી ગયું. બીજો પોઈન્ટ છે, જન્મ સમયે માનવ કંકાલમાં 305 જેટલા હાડકાઓનું બનેલું હોય છે. તો તાજા જન્મેલા બાળકોના હાડકાની વાત કરીએ તો આશરે 305 જેટલા હાડકાં હોય છે. કેટલા? 305 જેટલા હાડકાં હોય છે. ઓકે. પછી પુખ્ત વયની જે વ્યક્તિ હોય, પુખ્ત વયની વ્યક્તિમાં હાડકાની સંખ્યા 206 જેટલી હોય છે. ઓકે, ભૂલતા નહીં આ વસ્તુમાં. હવે આપણે પાંસળીઓ છે, આ બાજુ 12 છે, આ બાજુ 12 છે.
આ 12 પાંસળી આ બાજુ 12 પાંસળી અને વચ્ચે છાતીમાં એક હાડકું હોય એને કહેવાય ઉરોસ્થિ. ઇંગ્લિશમાં કહેવાય સ્ટર્નમ. શું કહેવાય ઇંગ્લિશમાં? સ્ટર્નમ. ધ્યાન રાખજો. તો પાંસળીઓને જોડતા હાડકાને ઉરોસ્થિ એટલે કે સ્ટર્નમ કહેવાય છે. પાંસળીઓ 12 ને 12 24 એટલે કે 12 જોડ હોય છે. બરાબર. હવે યાદ રાખજો, પાંસળીની સંખ્યા પૂછાય તો 24, પણ છાતીના હાડકા પૂછાય તો 12 12 અને 1 એટલે કે 25. તો છાતીના હાડકાની સંખ્યા કેટલી હોય? 25 હોય. ભૂલતા નહીં, છાતીના હાડકાની સંખ્યા કેટલી હોય છે? 25 હોય છે. ઓકે, ક્લિયર છે બધાને? તો આપણે આ બધી વસ્તુઓ લીધી છે. બરાબર. ઓકે, આ જે બધી વસ્તુઓ છે બરાબર, એ આપણા શરીર માટે, આપણા શરીરના રચનામાં આ રીતે આ વસ્તુ છે. બરાબર. ઓકે, ભૂલતા નહીં. તો તમને પરીક્ષામાં આવા પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રશ્નો પૂછાય એટલા માટે આપણે જે તમને એન્ડ ટાઈમે રિવિઝન માટે કામમાં આવે એટલા માટે આપણે આ વસ્તુને લીધેલી છે. બરાબર. ઓકે, તો બધા પોઈન્ટ તમને અહીંયા પરફેક્ટ આપેલા છે. એક્ઝામ માટે ખૂબ જ સહાયભૂત થઈ જશે. ઓકે, ચલો. હવે કાંડું હોય, કાંડું. તો કાંડાના હાડકાને શું કહેવાય? તો કાંડાના હાડકાને મણિબંધાસ્થિ કહેવામાં આવે છે. બરાબર. કાંડાનું હાડકું શું કહેવાય? મણિબંધાસ્થિ કહેવામાં આવે છે. ઓકે, મણિબંધ, આને મણિબંધાસ્થિ કહેવામાં આવે. ઓકે, તો કાંડા, તો મણિબંધાસ્થિ ક્યાં હોય? તો હાથમાં, કાંડાનું હાડકું. બરાબર. ઓકે, ચલો. હવે જે આપણી પાંસળીઓ છે બરાબર, આ રીતે પાંસળીઓ છે, એમાં છેલ્લી 11મી ને 12મી, 11મી ને 12મી પાંસળી એ છે કે આગળ જોઈન્ટ ના હોય, એ ખુલ્લી હોય. તો છેલ્લી પાંસળીઓ છે એને તરતી પાંસળીઓ કહેવાય. તરતી પાંસળીઓ ઇંગ્લિશમાં કહેવાય ફ્લોટિંગ રિબ્સ. બરાબર. ઓકે, છેલ્લી પાંસળીઓને તરતી પાંસળીઓ, અંગ્રેજીમાં શું કહીશું આપણે? ફ્લોટિંગ રિબ્સ કહીશું. બરાબર. ઓકે, હવે ડાબી બાજુ છાતીમાં આપણે હૃદય છે, તો ડાબું ફેફસું નાનું હોય એટલે કે, અને જમણું ફેફસું લાંબુ હોય. ધ્યાન રાખજો. તો ડાબું ફેફસું નાનું હોય અને જમણું ફેફસું કેવું હોય? મોટું હોય, લાંબુ હોય. બોલવાનું નહીં. તમારી મારી બધાને પીઠમાં મેરુદંડ અથવા કરોડ સ્તંભ છે, કરોડરજ્જુ છે. બરાબર. આ કરોડ સ્તંભ અથવા મેરુદંડ એ 33 મણકાઓ અથવા કશેરુકાઓથી બનેલો છે. આ પ્રશ્ન પૂછાય. બરાબર. ઓકે, તો મણકાની સંખ્યા 26 અને મણકાના હાડકાની સંખ્યા 33 છે. કશેરુકાઓ પણ કહેવાય ને. બરાબર. 33 આન્સર આવશે તમારે. ઓકે, ભૂલતા નહીં. એક્ઝેક્ટલી આવી રચના છે પીઠમાં. બરાબર. તો આ સર્વાઇકલ કહેવાય, એટલે કે આ ભાગ. સર્વાઇકલના 7 મણકા હોય, છાતીના 12 મણકા હોય, લંબર કમરનું પોર્શન એમાં 5 મણકા આવશે. બરાબર. પછી એક સેક્રમ હાડકું અને એક ટેલ, એક, એટલે ટોટલ 26 મણકા. ટોટલ 26 મણકા થાય. બરાબર. સરવાળો કરીએ ને તો 7 ને 12 19 ને 5 24 ને 25 ને 26. પણ આ જે એક છે ને એ 5 હાડકાનું છે, આ જે એક છે એ 4 હાડકાનું છે. બરાબર. ઓકે, હવે આપણે આને સરવાળો કરીએ. બરાબર. આ રીતે તો ટોટલ 33 થાય. કેટલા થાય? 33 થાય. 7 ને 12 19 ને 5 24 ને 5 29 33. યાદ રાખજો, મણકાની સંખ્યા 26, મણકાના હાડકાની સંખ્યા 33 છે. તો આ 33 કશેરુકાઓથી બનેલું છે. ઓકે, ડન. ખ્યાલ આવી ગયો બધાને? ચલો. ખભાના અસ્થિઓને સ્કંધાસ્થિ કહેવાય અને નિતંબ એટલે કે આપણો જે જાંઘનો ભાગ છે, બરાબર, કુલ્હાનો ભાગ, એ નિતંબાસ્થિ અથવા સોણી અસ્થિ કહેવાય. તો સ્કંધાસ્થિ ઉપર, નિતંબાસ્થિ નીચે. કોણ સાચવે? તો નિતંબાસ્થિ જે હોય એ જઠરથી નીચે આવેલા વિવિધ અંગોની રક્ષા કરે, જેમ કિડની છે, જાતીય અંગો છે. જ્યારે શરીરના અમુક હાડકાં સાંધાઓ હોય તો પણ વળે તેને કોમલાસ્થિ અથવા અસ્થિકુર્ચા અથવા કાસ્થિ કહેવાય. તો ગાઈઝ, નોર્મલી હાડકાના 2 પ્રકાર છે, અસ્થિ અને કાસ્થિ. અસ્થિ મજબૂત હોય, સાંધાથી જ વળે, જ્યારે કાસ્થિ કેવું હોય? મજબૂત ના હોય, સાંધો હોય કે ના હોય વળે. બરાબર. ઓકે, તો કાનના હાડકાં અને નાકના હાડકાં એ સાંધો હોય કે ના હોય વળે એને કોમલાસ્થિ અથવા કુર્ચા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કોમલાસ્થિ અથવા કુર્ચા કહેવામાં આવે છે. બરાબર. ઓકે, યાદ રાખજો. અળસિયું. હવે આ અળસિયું કયા પ્રકારે પ્રતન કરે? તો અળસિયું શરીરનો આગળનો ભાગ ને પાછળનો ભાગ, જગણી પછી આમ આગળ જાય, જગણી પછી આગળ જાય.
એ આગળ જાય માટે એના શરીર ઉપર વ્રજકેશ નામની રચના હોય, બરાબર, એ પ્રશ્ન પૂછાય. અળસિયું શરીરના અગ્રભાગ અને પાછળના ભાગને વારા ફરતી પાછળના ભાગને જોડીને ચાલે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે ચાલવા માટે મદદરૂપ થાય. એના શરીર ઉપર વ્રજકેશ એટલે કે વાળ જેવી રચના હોય જે સપાટીને જકડી લે અને પછી આગળ વધે. તો અળસિયાના શરીર ઉપર પ્રચલન માટે કઈ રચના હોય? તો અળસિયાના શરીર ઉપર પ્રચલન માટે વ્રજકેશ નામની રચના હોય જે સપાટીને જકડી રાખે છે. અળસિયું શું ખાય? તો અળસિયું માટી ખાય છે, બરાબર, ઓકે, ધ્યાન રાખજો. અને અળસિયા દ્વારા જે ખાતર બનાવવામાં અને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે. અળસિયા પાલનને વર્મી કલ્ચર કહેવાય અને એના દ્વારા જે ખાતર બનાવવાની ક્રિયા છે એને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે, બરાબર. ચલો, ગોકળગાય, શંખ અને શીપલા એને શરીરની બહાર કંકાલ હોય, આપણે અંદર હોય હાડકા, એને બહાર હોય, બરાબર. તમે જાણો છો શંખ પણ એક જીવ છે, એ ઉપરથી રક્ષણ માટે એક રચના બનાવે. વંદો હોય ને, કોકરોચ, એના ઉપરનું સ્તર મજબૂત હોય છે, શેનું હોય? કાઇટિનનું હોય. એવું કહેવાય છે કે એને રેડિયેશનની પણ અસર ના થાય. તો વંદાનું ઉપરનું સ્તર શેનું બનેલું હોય? કાઇટિન. વંદાનું ઉપરનું સ્તર કાઇટિનનું બનેલું હોય છે, બરાબર. વંદામાં 3 જોડ પગ હોય છે. કેટલા હોય? 3 જોડ. શરીરના આગળના ભાગથી સ્ટાર્ટ થાય, યાદ રાખજો. પક્ષીઓ કેમ ઉડી શકે? તો એના હાડકાં કેવા હોય? છિદ્રાળુ હોય. છિદ્રાળુ મતલબ પોરસ, બરાબર, એટલે ઉડી શકે. એના પાછલા જે પગના હાડકાં હોય, પશ્ચોપાંગ, એ એને ચાલવા અને બેસવા માટે મદદ કરે. પક્ષીઓની વાત ચાલે છે, બરાબર, ઓકે. જ્યારે અગ્ર ઉપાંગ, એના આગળના જે ભાગ છે એ હાડકાં પાંખમાં રૂપાંતરિત થાય માટે ઉડી શકે. હવે માછલીનું આ રીતે ભાગ છે, બરાબર. તો એનું શીર્ષનું અને પાછળના ભાગ કરતાં વચ્ચેનો ભાગ પોળો છે, બરાબર. તો આવી રચનાને ધારારેખીય કહેવાય, તો સ્ટ્રીમ લાઇન કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રીમ લાઇન. પક્ષીઓ અને માછલીઓની આવી રચનાને સ્ટ્રીમ લાઇન કહેવાય. આગળથી સાંકડું, પાછળથી સાંકડું. આ ધારારેખીય રચના હોવાને કારણે તે ઇઝીલી ઉડી શકે છે અને તરી શકે છે. એટલા માટે બોટ, જહાજ જે બનાવવામાં આવે એની ડિઝાઇન પણ સ્ટ્રીમ લાઇન હોય, ઓકે. માછલીની પૂંછડીમાં મીન પક્ષ આવે જે તરવામાં સહાય કરે. માછલીના સમતુલન માટે, દિશા માટે મીન પક્ષ સહાયક છે, બરાબર. સાપમાં કરોડ સ્તંભ લાંબો હોય જે વલયો વાળો હોય, ધ્યાન રાખજો. મેં શું કર્યું છે? મેં ચોપડીમાંથી મુદ્દા જ ઉઠાયા છે, તમારા માટે કામના છે. આમ તો આખા પાઠ છે, પણ આખા પાઠ તમને અત્યારે એન્ડ ટાઈમે રિવિઝન માટે કામમાં ના આવે, એટલા માટે આપણે આખા જ મુદ્દા ઉપાડ્યા છે, ઓકે. સાપનું શરીર અને અનેક વલય આવા લૂપ ધરાવે. સાપનું આ શરીરમાં અનેક વલયો આવા લૂપ હોય. એટલા માટે સાઈડમાં ખસે. સાપ કદી આમ સીધું ના જાય. સાપ આમ કરતું જાય, બરાબર, સાઈડમાં જાય. તો સાપ કદી પણ સીધી રેખામાં ગતિ કરતું નથી, બરાબર, ઓકે. ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલ દ્વારા લખેલી પુસ્તક કઈ? તો ગ્રેટ ઓફ એનિમલ, બરાબર, ઓકે. ગ્રેટ ઓફ એનિમલ એમની પુસ્તક છે. એરિસ્ટોટલને શું કહેવાય છે? તો ફાધર ઓફ ઝૂલોજી, પ્રાણી વિજ્ઞાનનો પિતા કહેવામાં આવે છે. જોકે આ વ્યક્તિએ ભૂગોળમાં પણ સારા કામ કરેલા છે, બરાબર. ફાધર ઓફ ઝૂલોજી કહેવામાં આવે છે. સજીવોમાં શ્વસન. હવે શ્વસનની વાત આપણે કરીએ. શરીરમાં કે સ્નાયુઓમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધે તો થાક લાગે છે. હવે જુઓ, આજે આપણે જે ખોરાક લઈએ એમાંથી આપણને ગ્લુકોઝ મળે. એ ગ્લુકોઝ O2ની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં એનું આપણા શરીરમાં વિઘટન થાય અને વિઘટન થઈને CO2 વત્તા પાણી વત્તા ATP સ્વરૂપે શક્તિના અણુ બને, બરાબર. તો આપણે જે પણ ખોરાક લઈએ એ ખોરાક આપણા શરીરમાં જાય, ગ્લુકોઝ જાય, પછી કોષમાં ઓક્સિજન જવાથી કોષીય શ્વસનની ક્રિયા થાય અને ATP સ્વરૂપે શક્તિના અણુ બને અને ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય, એને જારક શ્વસન કહેવાય. શું કહેવાય એને? જારક શ્વસન. એટલે આ ક્રિયા થાય એટલે ATP સ્વરૂપે શક્તિના અણુ બને. તો લખ્યું છે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, શક્તિ. ઓક્સિજનની હાજરીમાં શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવામાં આવે. હવે તમે સાંભળો, જ્યારે આપણે બહુ મહેનતનું કામ કરતા હોઈએ, જીમમાં કસરત કરતા હોઈએ, તો જ્યારે આપણે મહેનતનું કામ કરતા હોઈએ, જીમમાં કસરત કરતા હોઈએ, દોડતા હોઈએ, ચાલતા હોઈએ, સીડીઓ ચડતા હોઈએ,
ત્યારે આપણા શરીરમાં પ્રોપર અમાઉન્ટમાં ઓક્સિજન ના જાય, અને પ્રોપર અમાઉન્ટમાં ઓક્સિજન ના જાય તો અજારક શ્વસનની ક્રિયા થાય, અને એ કેસમાં એટીપીની જગ્યાએ શું બને? લેક્ટિક એસિડ બને, અને આ લેક્ટિક એસિડ નિર્માણ થવાથી આપણને થાક લાગે. તો શરીરમાં કે સ્નાયુઓમાં શેનું એકત્રીકરણ થવાથી થાક લાગે? તો જવાબ આવશે લેક્ટિક એસિડ. તો શરીરમાં કે સ્નાયુઓમાં લેક્ટિક એસિડનો સંચય વધી જવાથી આપણને થાક લાગે છે. ચલો, ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે, એ અજારક શ્વસન કરે છે. તો ઈસ્ટ કયા પ્રકારનું કરે? અજારક શ્વસન કરે, ઓક્સિજનની ગેરહાજરીમાં, બરાબર, ઓકે. અને આ જ ઈસ્ટ બેકરી ઉદ્યોગ, પાવ, બ્રેડ, ટોસ્ટ, દારૂ ઉદ્યોગમાં વપરાય. તો આ બેકરી ઉદ્યોગમાં આને લોટમાં નાખવામાં આવે એટલે લોટ ફૂલે, અને દારૂ ઉદ્યોગ જે હોય એમાં ફળોના રસમાં ઈસ્ટને મૂકી દેવામાં આવે એટલે સડીને એ આલ્કોહોલ ઉત્પન્ન કરે, બરાબર. તો ઈસ્ટ નામની ફૂગ એ બેકરી ઉદ્યોગ અને દારૂ ઉદ્યોગમાં વપરાય. શું કહે છે? ભારે કસરત દરમિયાન સ્નાયુઓ અજારક શ્વસન કરે, આવ્યું, જેનાથી લેક્ટિક એસિડ બને, મતલબ પ્રોપર અમાઉન્ટમાં ઓક્સિજન શરીરમાં ના જાય તો આપણા શરીરમાં લેક્ટિક એસિડ ક્રિએટ થાય, અને આ લેક્ટિક એસિડ ક્રિએટ થવાથી આપણને થાક લાગે. તો શું કરવાનું? માલિશ અથવા ગરમ પાણીથી સ્નાન કરવાનું. તમે માલિશ કરો અથવા ગરમ પાણીથી સ્નાન કરો તો શું થાય? તો એ લોહીનું પરિભ્રમણ વધી જાય, અને લોહીનું પરિભ્રમણ વધવાથી પ્રોપર અમાઉન્ટમાં ઓક્સિજન જાય, અને ઓક્સિજન જવાથી આ જે લેક્ટિક એસિડ છે એનું પાછું પાણી અને CO2માં રૂપાંતર થઈ જાય, એટલે આપણે થાક ઉતરી જાય. આ રીતે હોય. 1 મિનિટમાં શ્વાસ લેવાના દરને શ્વસન દર કહેવાય, બરાબર. તો આપણે 1 મિનિટમાં 12 થી 15 શ્વાસ પ્રતિ મિનિટ હોય છે. 12 થી 15 શ્વાસ પ્રતિ મિનિટ લેવામાં આવે છે. ફેફસા એ આપણા એક ઉરસ ગુહા નામની રચના હોય એમાં આવેલા હોય છે. ચલો, હવે અહીંયા બ્લડ સર્ક્યુલેશનનો પોઈન્ટ આવ્યો છે. લોહીવાળો એક પોઈન્ટ આવ્યો છે, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, બરાબર. તો આપણા શરીરમાં રુધિરવાહિની બે પ્રકારની, એક ધમની અને બીજી શિરા. આને આપણે કહીશું આર્ટરી, આને આપણે કહીશું વેઇન. તો રુધિરવાહિનીઓ બે પ્રકારની હોય, એક ધમની અને બીજી શિરા. ધમનીનું કાર્ય શું? તો ગાઈસ, ધમની અંદર હોય તો આપણે આમ હાથ મૂકો તો થડકારો આવશે, હાથમાં અહીં આંગળી મૂકો થડકારો આવશે. તો ધમની મોટા ભાગે અંદર હોય અને શિરા ક્યાં હોય? બહાર હોય. તો ધમનીનું કાર્ય શું? હૃદયથી અંગો તરફ, બરાબર, શરીરના વિવિધ ભાગોથી. તો હૃદયથી અંગો તરફ શુદ્ધ લોહી કૌંસમાં આવશે O2 વાળું. O2 વાળું મતલબ ઓક્સિજન વાળું. તો ધમની હૃદયથી અંગો તરફ શુદ્ધ લોહી પહોંચાડે છે, બરાબર. તો ધમની હૃદયથી અંગો તરફ શરીરના વિવિધ ભાગોમાં લોહીને પહોંચાડે. ધમનીની દિવાલ કેવી હોય? જાડી હોય. કેમ? કેમ કે એમાં દબાણપૂર્વક લોહી વહે, માટે ધમનીની દિવાલ કેવી હોય? જાડી હોય. ધ્યાન રાખજો, ધમની મોટાભાગે શરીરના અંદરના ભાગમાં હોય. ધમનીમાં વાલ્વ હોતા નથી, માટે ધમની કપાઈ જાય તો માણસ મરી જાય. ધમની પર્પલ કલરની હોય, બરાબર, પર્પલ કલરની ધમની હોય છે, બરાબર. ધમની જે છે એ હૃદયથી અંગો તરફ શુદ્ધ લોહી O2 વાળું લોહી લઈ જાય. પણ એક ધમની અપવાદ છે, જે હૃદયથી ફેફસા તરફ અશુદ્ધ લોહી CO2 વાળા લોહીનું વહન કરે છે. ધ્યાન રાખજો, બ્લડ પ્રેશર જ્યારે પણ માપવામાં આવે ત્યારે ધમનીને ધ્યાનમાં લેવામાં આવે, શિરાને નહીં. ધમનીને ધ્યાનમાં લેવામાં આવે, અને બ્લડ પ્રેશર માપવાના સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહેવાય, જેની શોધ સેમ્યુએલ કાર્લ રિચર્ડ્સ નામના વૈજ્ઞાનિકે કરેલી છે, બરાબર, ઓકે. ચલો, પછી શિરા છે ને, કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી શરીરના અલગ અલગ ભાગોથી હૃદય તરફ લઈ જાય, મતલબ અશુદ્ધ લોહી એટલે કે CO2 વાળું. તો શિરા શું કરે? અશુદ્ધ લોહીને અંગોથી હૃદય તરફ લઈ જાય, બરાબર. શિરાની દિવાલ પાતળી હોય, કેમ? એ ક્યાં હોય? શિરા ઉપરના ભાગે જ હોય. શિરા લીલા કલરની હોય, શિરામાં વાલ્વ હોય. ધ્યાન રાખજો, શિરા લીલા કલરની હોય, તેમાં વાલ્વ હોય, બરાબર, ઓકે. અને શિરાનો ઉપયોગ ક્યાંય પણ શું કહેવાય, બ્લડ પ્રેશર માપવા માટે ના થાય, બરાબર, ઓકે. શિરા અશુદ્ધ લોહી મતલબ કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીનું અંગોથી હૃદય તરફ લઈ જાય. પણ એક શિરા અપવાદ છે, ફુફ્ફુસ શિરા. એ શું કરે? ફેફસાથી હૃદય તરફ શુદ્ધ લોહી લઈ જાય. ધ્યાન રાખજો, જેમ ફુફ્ફુસ ધમની અપવાદ છે એમ ફુફ્ફુસ શિરા પણ અપવાદ છે, ઓકે. ચલો,
હૃદય ઉરસ ગુહામાં ફેફસામાં નીચેથી બાજુથી થોડું ડાબી બાજુ વળેલું રમેલું હોય, બરાબર. છાતીના ડાબા ભાગમાં 5મી અને 6ઠ્ઠી પાંસળી વચ્ચે હોય. ઓકે, ધ્યાન રાખજો. મનુષ્યનું હૃદય 4 ભાગમાં વિભાજિત છે. ઉપરના 2 ભાગને કર્ણક કહેવાય અને નીચેના 2 ભાગને ક્ષેપક કહેવાય, બરાબર. ઓકે, તો હું આમ ઊભો છું તો આ હૃદય 4 ભાગમાં છે. આ ડાબો ભાગ છે, આ જમણો ભાગ છે. તો આને આપણે કહીશું ડાબું કર્ણક, આને કહીશું ડાબું ક્ષેપક, આને કહીશું જમણું કર્ણક, આને કહીશું જમણું ક્ષેપક. ધ્યાન રાખજો. અને આપણા અહીંયા 2 વાલ્વ હોય, અહીંયા 2 વાલ્વ હોય. અહીંયા જે વાલ્વ છે એને મિત્રલ અથવા દ્વિદલ વાલ્વ કહેવાય. તો બરાબર. અને અહીંયા જે વાલ્વ છે એને આપણે કહીશું ઓર્ટિક વાલ્વ. યાદ રાખજો. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે 2 વાલ્વ છે, દ્વિદલ વાલ્વ અને ઓર્ટિક વાલ્વ. સેમ ટુ સેમ જમણા કર્ણકમાં આ છે પલ્મોનરી વાલ્વ અને આ છે ત્રિદલ વાલ્વ. તો યાદ રાખજો, જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે 2 વાલ્વ છે. કયા કયા? પલ્મોનરી વાલ્વ અને ત્રિદલ વાલ્વ. જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે 2 વાલ્વ છે, મિત્રલ અથવા દ્વિદલ વાલ્વ અને ઓર્ટિક વાલ્વ. ઓકે, ભૂલતા નહીં આ વસ્તુને, યાદ રાખજો. ઓકે, તો કુલ 4 વાલ્વ છે. મનુષ્ય હૃદયમાં 4 વાલ્વ છે. તો ગાઈસ, હૃદયના પણ 4 ભાગ પડે અને 4 વાલ્વ પણ છે. ઓકે, ડન. ચલો, ધબકારા. ધબકારા માપવાના સાધનને સ્ટેથોસ્કોપ કહેવાય. એનો શોધક છે રેને લિનક. તો તાજા જન્મેલા બાળકમાં લખેલું છે, બરાબર. તાજા જન્મેલા બાળકમાં 140 ધબકારા પ્રતિ મિનિટ છે. પુખ્ત વયની વ્યક્તિમાં 72 ધબકારા પ્રતિ મિનિટ છે. પૂછાય, બરાબર. બ્લડ પ્રેશર માપવાના સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહેવાય. આનો શોધક છે સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ. તો સામાન્ય બ્લડ પ્રેશર 120/80 મિલીમીટર HG હોય. આ નોર્મલ બીપી છે. આનાથી વધે 140-90 થાય તો એને હાઈ બીપી કહેવાય. હાઈ બીપી નહીં સારું કે લો બીપી પણ નહીં સારું? હાઈ બીપીને હાઇપર ટેન્શન પણ કહેવાય. બરાબર, હાઈ બીપીને હાઇપર ટેન્શન પણ કહેવામાં આવે છે. ભૂલતા નહીં આ વસ્તુને, ધ્યાન રાખજો. ઓકે, તો હાઈ બ્લડ પ્રેશરને હાઇપર ટેન્શન પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો, તો અહીંયા વાત થઈ આપણું. નાના બાળકોમાં ધબકારા વધારે કેમ હોય? નાના બાળકોમાં ધબકારા વધારે કેમ? એનું કારણ શું? કારણ કે એ નાના છે અને વિકાસની પ્રાથમિક અવસ્થામાં છે. એટલા માટે એ લોકોના ધબકારા કેવા હોય? વધારે હોય. ધ્યાન રાખજો, એ લોકોના ધબકારા વધારે હોય. ઓકે, તો ભૂલતા નહીં, સખત ધબકારા હોય. જેમ જેમ મોટા થાય તેમ તેમ એ લોકો જે હોય ને એ લોકોનું આપણી જેમ સાયકલ ધીમે થાય, બરાબર. એટલે પછી એ લોકો વિકાસની એક સ્ટેગ્નન્ટ અવસ્થામાં આવે, ધબકારા પાછા કંટ્રોલમાં આવી જાય. નાના બાળકો યાદ રાખજો વધારે કેમ હોય, આપણે કેમ ઓછા હોય. ઉત્સર્જન. શરીરમાંથી કચરો કાઢવાની ક્રિયા, કચરાના નિકાલની ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે, બરાબર. ઓકે, શરીરમાંથી કચરો કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. ઓકે, તો આપણા શરીરમાં ઉત્સર્ગ અંગો કયા કયા છે? બરાબર. ઓકે, આપણા શરીરમાં ઉત્સર્ગ અંગો કયા છે? તો ઉત્સર્ગ અંગોની વાત આપણે કરીએ, બરાબર. ઓકે, ઉત્સર્ગ અંગોની વાત કરીએ તો ચામડી આવે, બરાબર. ચામડી એ ઉત્સર્ગ અંગ છે, બરાબર. ઓકે, એના સિવાય ફેફસા ઉત્સર્ગ અંગ છે, એના સિવાય કિડની ઉત્સર્ગ અંગ છે. તો ઉત્સર્ગ મતલબ કચરો, બરાબર, કચરો કાઢવાની ક્રિયા. પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. શરીરમાંથી મૂત્ર સ્વરૂપે કચરાના નિકાલ માટે મૂત્રપિંડ મતલબ કિડની કાર્ય કરે છે, જે કિડની લોહીને ગાળે છે, એટલે કે લોહીને શુદ્ધ કરે છે. ધ્યાન રાખજો. રોજનું તમારા અને મારા શરીરમાંથી 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર નીકળી જાય. 24 કલાકમાં જે મૂત્ર નીકળે એમાં 95% પાણી, 2.5% જે હોય યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો હોય. કિડની તમારી પ્રોપર કામ કરે છે, એના માટે ક્રેટિનાઇન ટેસ્ટ થાય, બરાબર. તો ગાઈસ, આપણા કિડનીનો આકાર વાલ જેવો છે, કાજુના દાણા જેવો છે, બરાબર. ઓકે,
અને એમાં આવી રચના હોય એ રચનાને નેફ્રોન કહેવાય. શું કહેવાય? નેફ્રોન. માટે કિડનીનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને નેફ્રોલોજી કહેવાય. બરાબર. આમાંથી બધું ગળાય અને પછી મૂત્રાશયમાં આવે અને પછી મૂત્ર માર્ગે નિકાલ થાય. આ મૂત્રવાહિની છે. બરાબર. પછી એનો મૂત્ર માર્ગે નિકાલ થાય. યાદ રાખજો. તમારી કિડની પ્રોપર કામ કરે છે કે નહીં તેના માટે જે ટેસ્ટ થાય એને ક્રેટિનાઇન ટેસ્ટ કહેવામાં આવે. બરાબર. ઓકે. એને શું કહેવામાં આવે? ક્રેટિનાઇન ટેસ્ટ કહેવામાં આવે છે. ઘણા ક્રિએટિનિન ટેસ્ટ પણ કહેતા હોય છે. ઓકે, ધ્યાન રાખજો. અને આ ટેસ્ટ તમે કરાવો તો 0 થી 1ની વચ્ચે તમારું રિઝલ્ટ આવવું જોઈએ. મતલબ એ જે માપ આવે ને એ 0 થી 1ની વચ્ચે આવવું જોઈએ. ઓકે. તો શરીરમાં મૂત્ર એ કચરો છે, તો ઉત્સર્જનમાં ખાસ કરીને કચરાનો નિકાલ થાય છે. જેમ કે ચામડીની વાત આપણે કરીએ, ચામડી, તો ચામડી દ્વારા ચામડીમાંથી પરસેવો નીકળે, તો પરસેવા દ્વારા વધારાના ક્ષાર બહાર નીકળે છે. બરાબર. ફેફસા શું કરે? તો ફેફસા પણ CO2 અને જળબાષ્પ બહાર કાઢે. ફેફસા પણ CO2 અને જળબાષ્પ બહાર કાઢે. એ પણ કચરો છે, આપણા શરીરમાંથી નીકળતો કચરો છે. ઓકે, ડન. પ્રજનન. હવે પોતાના જેવો જીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહેવાય. તેના 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બરાબર. લિંગી પ્રજનન કોને કહેવાય? શરીરમાં નર અને માદાના અંગો હોય, નર અને માદાના અંગોના ઉપયોગથી જે પ્રજનન થાય એને લિંગી પ્રજનન કહેવાય. અલિંગી કોને કહેવાય? જેના શરીરમાં નર અને માદાના અંગો હોતા નથી. તમે એના એક્ઝામ્પલ પરીક્ષામાં આવી શકે. બરાબર. લિંગી પ્રજનન. નર પ્રજનન અંગો એક જોડ પુરુષમાં, એક જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિની અને 1 શિશ્ન પેનિસ. બરાબર. જાતીય અંગ હોય છે. બરાબર. ઓકે, એને લિંગી પ્રજનન કહેવાય. અલિંગીમાં કેવું હોય કે એના શરીરમાં આવું કશું હોય જ નહીં, એ એક કોષી હોય. એ પ્રજનનના અલગ અલગ પ્રકારો છે. બરાબર. મનુષ્ય અને ગાય અને ભેંસમાં અંતઃફલન થાય, આંતરિક ફલન થાય. નોર્મલી સ્ત્રીના શરીરમાં આ રીતે ફેલોપિયન ટ્યુબ અંડવાહિની આવેલી હોય અને આ એક અંડપિંડ છે ને આ એક અંડપિંડ છે. આ ગર્ભાશય છે. બરાબર. આ ગર્ભાશય છે. આને શું કહીશું આપણે? ફેલોપિયન ટ્યુબ કહીશું. ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની. બરાબર. અંડવાહિની કહીશું. તો આ જે અંડપિંડ છે એમાંથી અંડકોષ રિલીઝ થાય. આ અંડકોષ રિલીઝ થાય પછી ઘણા બધા શુક્રકોષો એને પકડી લે અને ફલન ફેલોપિયન ટ્યુબમાં જ થાય. અને એનું ફલન ફેલોપિયન ટ્યુબમાં અંડવાહિનીમાં થાય. અને પછી એ ફલિત થયેલું જે બચ્ચું હોય એ ગર્ભાશયની દિવાલમાં અહીં ચોંટી જાય અને પછી નાળ સાથે બચ્ચાનો વિકાસ થાય. આ રીતે હોય. તો મનુષ્યમાં, ગાયમાં, ભેંસમાં આ પ્રકારે થાય. એને આંતરિક ફલન કહેવાય. શું કહેવાય? એને આંતરિક ફલન કહેવાય. આંતરિક ફલન મતલબ શરીરની અંદર શુક્રકોષ ને અંડકોષનું મિલન થાય, એને આપણે આંતરિક ફલન કહીશું. બરાબર. ઓકે. તો મનુષ્ય, ગાય અને ભેંસમાં આંતરિક ફલન થાય. દેડકામાં બાહ્ય ફલન થાય. મતલબ શું? તો દેડકીનો પીછો કરે. આ દેડકી પાણીમાં જ્યાં પોતાના ઈંડા મૂકે ત્યાં દેડકો પોતાના સ્પર્મ ઠલવી દે અને પાણીમાં ને પાણીમાં એ બંનેનું મિલન થાય. તો અહીંયા ક્યાંય શરીરની અંદર ફલન ના થાય, પાણીમાં થાય. તો દેડકાના શુક્રકોષ ને અંડકોષનું મિલન પાણીમાં થાય, માટે એને શું કહેવાય? બાહ્ય ફલન કહેવાય. શું કહેવાય? બાહ્ય ફલન. બરાબર. ટેસ્ટ ટ્યુબ બેબીને IVF અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવાય. હવે આ શું છે? તો આનો પ્રશ્ન પૂછાયો હતો કે ટેસ્ટ ટ્યુબ IVFનું ફૂલ ફોર્મ શું? તો જો કોઈ સ્ત્રીની અંડવાહિની આવી ચોટેલી કે સાંકડી હોય, બરાબર, આવી ચોટેલી કે સાંકડી હોય, બરાબર, અંડવાહિની આ ચોટેલી છે. હવે હમણાં જ ભણી ગયા કે શુક્રકોષ ને અંડકોષનું મિલન અહીંયા ફેલોપિયન ટ્યુબમાં થયું. હવે આ ચોંટેલી છે તો મિલન ના થાય. તો આ કેસમાં ઈંડું નીકળે છે, ગર્ભાશય ઓકે છે. તો આ કેસમાં એક કસનળીની અંદર આ ઈંડું મૂકવાનું અને એના પતિના સ્પર્મથી ફલન કરી નાખવાનું. અને ફલન થયા પછી શુક્રકોષ અંડકોષનું મિલન થયા પછી કાઢીને સીધું ગર્ભાશય મૂકી દેવાનું. તો શરીરની બહાર ફલન કરાયું, કેમ કે આ અંડવાહિની બંનેની સાંકડી છે. તો શરીરની બહાર શુક્રકોષ અને અંડકોષનું મિલન થયું. એને શું કહેવાય? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVF કહેવામાં આવે. તો યાદ રાખજો, ટેસ્ટ ટ્યુબ બેબીમાં કસનળીની અંદર આ મિલન કરવામાં આવે તો એને IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર. ઓકે. અને આ જેની ગર્ભાશય સાંકડું છે, જેનું ફેલોપિયન ટ્યુબ અંડવાહિની સાંકડી ચોંટેલી છે, ઇન્ફેક્શન છે, એના માટે એક આ આદર્શ છે, કરી શકાય. બરાબર. ઓકે. એને IVF કહેવામાં આવે. વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ 1978માં ડૉક્ટર રોબર્ટ એડવર્ડ્સ અને ડૉક્ટર સ્ટેપ્ટો દ્વારા થયો હતો,
જેનું નામ છે લુઈ બ્રાઉન, UK. અને ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ પણ 1978માં થયો હતો, બરાબર, જેનું નામ છે શું કહેવાય, દુર્ગા અગ્રવાલ, જે ડૉક્ટર સુભાષ મુખોપાધ્યાય દ્વારા જન્મ પામી એવું કહેવામાં આવે છે. ઓકે, ચલો. પ્રાણીઓમાં પ્રજનન. મરઘીનો પ્રજનન કાળ 21 દિવસનો છે, 3 અઠવાડિયા. દેડકાની શરૂઆતની અવસ્થાને ટેડપોલ કહેવાય, જેમ આપણે ભ્રૂણ કહેવાય એમ ટેડપોલ કહેવાય. બચ્ચા આપે એ પ્રાણીઓને અપ્રત્ય પ્રસવી અને ઈંડા આપે તેને અંડ પ્રસવી કહેવાય. તો યાદ રાખજો, આને આપણે કહીશું વિવિપેરસ ઇંગ્લિશમાં, આને આપણે કહીશું ઓવિપેરસ. તો ઈંડા આપે એને ઓવિપેરસ એટલે કે અંડ પ્રસવી, અને બચ્ચા આપે એને અપ્રત્ય પ્રસવી, બરાબર. ઓકે, એને આપણે અપ્રત્ય પ્રસવી વિવિપેરસ કહીશું. તો ઓવિપેરસ અને વિવિપેરસ આ રીતે છે. ઓકે, ધ્યાન રાખજો. ડન. ઓકે છે, ચલો. અલિંગી પ્રજનન. અલિંગી, આપણે લિંગીની વાત થઈ ગઈ, શુક્રકોષ અંડકોષ ભેગા થાય, બહુકોષીઓ કરે. હવે અલિંગી પ્રજનન કોને કહેવાય? અલિંગી મતલબ જેનામાં નર કે માદાના કોઈ અંગ જ નથી, બરાબર. તો આ બધા એક કોષી જીવો છે, હાઇડ્રા. તો હાઇડ્રા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે. તો હાઇડ્રા આવો જીવ છે, એના શરીરમાં એક આવો નાનો બમ્પ ક્રિએટ થાય, પછી આ બમ્પ સહેજ મોટો થાય, પછી આ હજુ મોટો થાય, બરાબર, અને પછી આ છૂટું પડી જાય. તો હાઇડ્રામાં કળી બની અને કળી દ્વારા નવો જીવ હોય અને કલિકાસન કહેવાય. ઈસ્ટમાં પણ સેમ આવું જ થાય, નાનું બને, પછી આમ મોટું થાય, પછી છૂટું પડી જાય. અમીબા. અમીબામાં એકમાંથી આમ 2 થાય, એને શું કહેવાય? દ્વિભાજન. પ્લેનેરિયા. પ્લેનેરિયામાં એક આ રીતનો જીવ છે, બરાબર. ઓકે, આ રીતનો જીવ છે, તેનો જે ભાગ, સપોઝ કે એનો આટલો ભાગ કપાઈ ગયો, આટલો ભાગ કપાઈ ગયો, તો આટલો ભાગ નવો બની જાય. તો જે ભાગ કપાઈ જાય બાકીના ભાગ નવા બની જાય, અને પુનર્સર્જન કહેવાય. ફૂગમાં બીજાણુ સર્જન થાય, મતલબ ફૂગમાં આવું સ્પોર બીજાણુ બને, પછી આ ફાટે, પછી પડે, પછી નવા બીજાણુ બને. સ્પાયરાગોયરા, આ લીલ છે, એમાં કટકા થાય, અવખંડન થાય. લેસ્મેનિયા, આમાં દ્વિભાજન થાય. પ્લાઝ્મોડિયમ, આમાં બહુભાજન થાય. તો એક કોષી જીવો જે હોય એ અલિંગી પ્રજનન કરે. અલિંગી મતલબ જેમાં નર કે માદાના અંગો નથી. તો આ બધા એક કોષી જીવો કયા પ્રકારે પ્રજનન કરે, આવો પ્રશ્ન પૂછાય, બરાબર. ઓકે, જોડકા જોડો આવો પ્રશ્ન આવી શકે છે. ઓકે, ડન છે. ક્લોન કોને કહેવાય? ચલો, ક્લોનિંગ શું છે? તો ક્લોનિંગ એ ગ્રીક ભાષાનો શબ્દ છે, બરાબર, જેનો અર્થ થાય કલમ કરવી. જેનો અર્થ થાય કલમ કરવી. જનીનોની પ્રતિલિપિ બનાવી સમરૂપ જીવ પેદા કરવો. જનીનોની પ્રતિલિપિ બનાવી સમરૂપ જીવ પેદા કરવો, પોતાના જેવો એક્ઝેક્ટ દેખાય તેવો જીવ પેદા કરવો, એને શું કહેવાય? ક્લોનિંગ કહેવાય. ધ્યાન રાખજો, આ ક્લોનિંગમાં શરીરના કોઈ પણ કોષમાંથી આપણે કેન્દ્ર લઈને સેમ ટુ સેમ બનાવી શકાય. પણ યાદ રાખજો, એમાં ક્યાંય પણ શુક્રકોષ કે અંડકોષ નહીં વાપરવાના. મતલબ કે શું કહેવાય, જનન કોષો સિવાયના કોષો વાપરીને, કાનના સેલ લો અને કાનના કોષ દ્વારા મારા જેવું સેમ ટુ સેમ માણસ બની જાય. તો યાદ રાખજો, શરીરના શુક્રકોષ અંડકોષ સિવાયના કોષમાંથી, બરાબર, બાળક સેમ ટુ સેમ મારા જેવું બની જાય. તો તમારા જેવું સેમ ટુ સેમ બનાવી શકાય, એને ક્લોનિંગ કહેવાય. એને શું કહેવાય? ક્લોનિંગ, બરાબર. ઓકે, યાદ રાખજો, એ અલિંગી પ્રજનન છે, મતલબ ક્લોનિંગ પણ અલિંગી છે, અને કોઈ એક જ જીવથી બને, 2 જીવથી ના બને, બરાબર. કોઈ એક જીવથી, મારામાંથી પણ સેલ બનાવી શકાય, તમારામાંથી પણ બનાવી શકાય, એને ક્લોનિંગ કહેવાય. વિશ્વમાં સૌપ્રથમ 5 જુલાઈ 1996 રોજ ડૉક્ટર ઇયાન વિલ્મટ, આ સ્કોટલેન્ડના હતા. સ્કોટલેન્ડની રોઝેલિન નામની સંસ્થાના વૈજ્ઞાનિક હતા, અને આમણે બનાવ્યું વિશ્વનું પ્રથમ ક્લોન, ઘેટાનું ક્લોન બનાવ્યું, જેનું નામ પાડ્યું ડોલી. તો વિશ્વમાં સૌપ્રથમ ક્લોન કોણે બનાવ્યું? તો સ્કોટલેન્ડની રોઝેલિન નામની સંસ્થાના વૈજ્ઞાનિકે બનાવ્યું. શું નામ છે એનું? ડોલી. ઘેટાનું ક્લોન બન્યું. કઈ સાલ બન્યું? 1996માં બન્યું. ધ્યાન રાખજો, 1996માં બન્યું.
બરાબર ઓકે. કોણ છે વૈજ્ઞાનિક? ઇયાન વિલ્મટ. બરાબર ઓકે. ભારતે શેનું બનાવ્યું? તો ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેણે ભેંસનું ક્લોનિંગ તૈયાર કર્યું, જેનું નામ છે ગરિમા. 1998માં આઈ થિંક એપ્રોક્સિમેટ કહું છું, મને બહુ એકદમ પરફેક્ટ નથી ખબર, પણ 98માં જ બનાવ્યું છે આપણે. ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. તો મનુષ્યના કેન્દ્રમાં, કોષના કેન્દ્રમાં, મનુષ્યનું કોષ કેન્દ્ર, કોઈ પણ કોષ કેન્દ્ર જે હોય એ રંગસૂત્રો ધરાવે છે, આને ગુણસૂત્રો પણ કહેવાય. બરાબર. આ રંગસૂત્રો જે છે એ શેના બનેલા હોય? ડીએનએ અને આરએનએના બનેલા હોય. આ ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને આરએનએનું પૂરું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. ધ્યાન રાખજો. મનુષ્યમાં રંગસૂત્ર સંખ્યા 46 અથવા 23 જોડ છે. મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? તો 46 અને જોડ પૂછાય તો 23. મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા 46 અને જોડ પૂછાય તો 23. એમાં પ્રથમ જોડ સૌથી મોટી છે, પ્રશ્ન પૂછાઈ ગયો, અને 21મી જોડ સૌથી નાની છે. તો રંગસૂત્રની પ્રથમ જોડ સૌથી મોટી છે અને 21 સૌથી નાની છે. બરાબર ઓકે. ચલો. પાનકુટી અથવા પર્ણકુટી એક એવી વનસ્પતિ છે જે પાંદડામાંથી બીજી વનસ્પતિ બનાવે. તો પાનકુટી અથવા પર્ણકુટી પર્ણ દ્વારા જ નવું છોડ ઉત્પન્ન કરે. રાઇઝોપસ નામની ફૂગ એ બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. બધા પોઈન્ટ યાદ રાખજો. હવે વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ કયું છે? પુષ્પ, ફ્લાવર છે. તો વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ કયું છે? પુષ્પ છે. બરાબર ઓકે. એમાં બરાબર બરાબર. તો આ જે છે ને એ નર પ્રજનન અંગ છે. આ જે નર પ્રજનન અંગ છે એને કહેવાય પુંકેસર ચક્ર. અને આ જે વચ્ચે છે બરાબર એ છે માદા પ્રજનન અંગ, એને આપણે કહીશું સ્ત્રી કેસર ચક્ર. તો વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ પુષ્પ છે. એમાં નર પ્રજનન અંગને પુંકેસર કહીશું, એન્થર, અને માદા પ્રજનન અંગને આપણે શું કહીશું? સ્ત્રી કેસર કહીશું. બરાબર. સ્ત્રી કેસરમાં કયા કયા ભાગ છે? પરાગાસન, પરાગવાહિની, અંડાશય. તો જો આ પરાગાસન છે, આ પરાગવાહિની છે અને આ અંડાશય છે. બરાબર ઓકે. પુંકેસરના ભાગ કયા? પરાગાશય ને પુંકેસર તંતુ. તો જુઓ આ જે છે ને ઉપરનો ભાગ આ રીતે હોય, તો આને શું કહેવાય? પરાગાશય. અને આને શું કહેવાય? પુંકેસર તંતુ. ધ્યાન રાખજો, આ રીતે છે. વનસ્પતિમાં થતા પ્રજનનને પરાગનયન, પોલિનેશન કહેવામાં આવે. બરાબર. જો કોઈ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને હોય તો એને ઉભયલિંગી અથવા દ્વિલિંગી, નર અને માદા બંને છે, પુષ્પ કહેવાય. અને પપૈયું, તો જાસૂદ અને રાઈ છે ને, જાસૂદ અને રાઈ એ ઉભયલિંગી છે, જેમાં પુંકેસર સ્ત્રીકેસર બંને છે. પપૈયું અને તરબૂચ અલગ અલગ છે, પુંકેસર અલગ, સ્ત્રીકેસર એકલિંગી છે, મારા બંને પુષ્પ અલગ હોય. હવે પરાગનયન 4 પ્રકારે થાય. તો તમે જોઈ શકો છો, આ એક પુષ્પ છે, આ એક પુષ્પ છે, આ સ્ત્રીકેસર છે, આ પુંકેસર છે. તો અહીંથી પુંકેસર ઉપરથી પરાગરજ સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થાય, આ ઘટનાને પરાગનયન કહેવાય. તો આ કેસમાં વચ્ચે શું આવ્યું? હવા. હવાના કારણે ઉડીને ગયું, તો પરાગનયન હવાના કારણે થયું. બરાબર, ઉડીને ગયું. પાણીમાં તરીને જાય, પ્રાણી આપણા કે ઢોરના ચાલવાથી હલનચલનથી પણ થાય, અને પતંગિયા દ્વારા પણ થાય. તો પરાગનયન 4 પ્રકારે થાય. કયા 4 પ્રકાર? વાયુ પરાગનયન, જળ પરાગનયન, પ્રાણી પરાગનયન અને કીટક પરાગનયન. તો પરાગનયન 4 પ્રકારે થાય છે. બરાબર ઓકે. તો આ બધા પોઈન્ટ હતા, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. હવે એક ટોપિક છે આપણી આસપાસ થતા ફેરફારો. બરાબર ઓકે. આપણી આસપાસ થતા ફેરફારો. તો આપણી આસપાસના અમુક ફેરફારો ઉલટાવી શકાય તેવા હોય, અમુક ઉલટાવી ના શકાય તેવા. જેમ કે ભાઈ ફુગ્ગો ફૂલાયો તો ફુગ્ગો મોટો થઈ ગયો, હવા કાઢ નાખું તો નાનો થઈ જાય. તો
ફુગ્ગો ફૂલાવવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, બરાબર. ઓકે, મેં કાગળમાંથી વિમાન બનાવ્યું, પાછું વિમાન ખોલી નાખ્યું તો કાગળ બની ગયું. એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. લોટ બાંધ્યો અને કણકમાંથી રોટલી વણી નાખી અને વણીને પાછું મેં એને લોટમાં નાખી દીધું તો એ શું થઈ ગયું? ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. પણ રોટલી બનાવ્યા પછી શેકી નાખીએ તો એ શેકી રોટલી પાછું લોટ ના બને, કણક ના બને, તો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. કાપીને વિમાન બનાવું કાગળમાંથી તો ફરીથી કાગળ ના બને, તો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. ફુગ્ગો ફૂલાઈને ફોડ નાખું તો ફરી ફુગ્ગો ના બને, તો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો એક પ્રશ્ન એવો આવે, કયા ઉલટાવી શકાય તેવા ફેરફાર છે અને કયા ઉલટાવી ન શકાય તેવા ફેરફાર છે. ઓકે, એના સિવાય ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, આવા બે ફેરફાર છે. તો પદાર્થના આકાર, માપ, રંગ, બરાબર, આ બધું ભૌતિક ગુણધર્મો છે, બરાબર. ઓકે, બરફ, પાણી એ અવસ્થા એ ભૌતિક અવસ્થા છે. તો ભૌતિક ફેરફારમાં નવો પદાર્થ બનતો નથી. એનો મતલબ એવો છે કે બરફમાંથી પાણી બન્યું તો પાણીમાંથી પાછું બરફ બની ગયું. તો ભૌતિક ફેરફારમાં બરફ અને પાણી મૂળ તો એક જ છે, ખાલી અવસ્થા બદલાઈ ગઈ. તો જેમાં અવસ્થા બદલાઈ જાય પણ નવો પદાર્થ ના બને એને શું કહેવાય? ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને એને રાસાયણિક ફેરફાર કહેવાય. તો લોખંડ ઉપર હવાના ભેજના સંપર્કથી કાટ લાગે તો કાટ એ લોખંડ નથી, નવો પદાર્થ છે. તો નવો પદાર્થ બન્યો માટે કાટ લાગવી શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય. તો કાટ લાગવાની ક્રિયા એ રાસાયણિક ફેરફાર. તો પરીક્ષા પ્રશ્ન શું પૂછાય કે ભાઈ કયા ભૌતિક ફેરફાર છે, કયા રાસાયણિક ફેરફાર છે, આવા પ્રશ્ન પૂછાય, ધ્યાન રાખજો. તો ભૌતિક ફેરફારમાં રંગ બદલાય, માપ બદલાય, આકાર બદલાય, અવસ્થા બદલાય, પણ નવો પદાર્થ ના બને. રાસાયણિક ફેરફારમાં બધું બદલાઈ જાય, નવો પદાર્થ બને, એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે, બરાબર. મેગ્નેશિયમની પટ્ટી બળે અને રાસાયણિક, કેમ કે રાખ બની જાય પછી, અને રાખ એ મેગ્નેશિયમ નથી, બરાબર. ચૂનાના નીતરા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાથી પાણી દૂધિયું બને. તો જે દૂધિયું પાણી બની ગયું એ ચૂનાવાળું પાણી નથી, તો એ શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. હવે અહીંયા કેટલીક વસ્તુ આપેલી છે. હવામાં ધ્વનિની ઝડપ એપ્રોક્સિમેટ 332 મીટર પર સેકન્ડ છે. આમ તો 331 છે, પણ આપણે લઈએ છીએ, બરાબર. હવે હવામાં ધ્વનિની ઝડપ 332 છે. આ ઝડપે કોઈ પદાર્થ ઉડે તો એને સોનિક સ્પીડ કહેવાય. એનથી ઓછી ઝડપે ઉડે એને સબસોનિક કહેવાય. આનાથી વધારે ઝડપે ઉડે, અહીંયા આમ સિમ્બોલ આવશે, તો એને સુપરસોનિક કહેવાય. અને આના કરતાં 5 ગણી વધારે ઝડપે ઉડે તો એને શું કહેવાય? હાઇપરસોનિક કહેવાય. તો સુપરસોનિક, હાઇપરસોનિક, સબસોનિક શબ્દો ક્યાંથી આવ્યા? તો નિર્ભય ભારતની સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. નિર્ભય ભારતની સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે, મતલબ એની ઝડપ ધ્વનિ કરતાં કેવી હોય? ઓછી હોય, બરાબર. બ્રહ્મોસ ભારતની સુપરસોનિક મિસાઇલ છે, અને ઝડપ કેટલી હોય? આના કરતાં વધારે હોય. અને બ્રહ્મોસ 2 ભારતની હાઇપરસોનિક છે, તો એ આના કરતાં 5 ગણી કે એનાથી વધારે હોય, 5 ગણી કે તેથી વધારે હોય, બરાબર. ઓકે, ચલો. મેક એ શેનો એકમ છે? પ્રશ્ન. તો મેક એ ઝડપનો એકમ છે. 1 મેક બરાબર 343 મીટર પર સેકન્ડ. 5 મેક કે તેથી વધારે ઝડપને હાઇપરસોનિક કહેવામાં આવે છે, બરાબર. ઓકે, ભૂલતા નહીં. 1719માં ફ્રેન્ચ માપનની પદ્ધતિને મેટ્રિક પદ્ધતિ કહેવાય. FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ એ બ્રિટિશ પદ્ધતિ છે. આ બધી પહેલાં માપનની પદ્ધતિ છે. ફૂટ પાઉન્ડ સેકન્ડ, બરાબર. MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એ ફ્રેન્ચ પદ્ધતિ છે. તો કઈ પદ્ધતિ છે? ધ્યાન રાખજો, માપનની પદ્ધતિઓ. બળ અને દબાણ. તો બળ કોને કહેવાય? હું આમ કોઈ ફૂલને ચૂંટું તો ચૂંટવા માટે બળ તો લગાડવું પડે ને. તો ચૂંટવું, કોઈ વસ્તુને ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો, ખેંચવું, આ બધા બળના સ્વરૂપો છે. તો પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું તેને બળ કહેવામાં આવે છે, ધ્યાન રાખજો. તેને શું કહેવાય? બળ. બળ છે ને એમને એમ ના ઉદ્ભવે, બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા જ ઉદ્ભવે. મતલબ શું? તો હું
આમ કારને ધક્કો મારું તો કાર એક વસ્તુ છે ને હું એક વસ્તુ, બે વચ્ચે થયું તો બળ ઉત્પન્ન થયું. તો બળ બે અથવા બેથી વધારે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાથી ઉદ્ભવે છે. તો બળ યાદ રાખજો વસ્તુમાં. બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. એસઆઈનો મતલબ થાય સિસ્ટમ ઇન્ટરનેશનલ. આ માપનની આખી યુનિવર્સલ પદ્ધતિ છે જે બધા અપનાવે છે. તો બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. શું છે? ન્યૂટન છે. ચલો, ગુરુત્વાકર્ષણ અચળાંકનું મૂલ્ય પૂછાય જી, તો 6.67 × 10⁻11 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. બરાબર, ઓકે, યાદ રાખજો જીનું મૂલ્ય છે. દબાણ, વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. મધ્યમાં હળવું દબાણ થાય, લો પ્રેશર, અને ચારે બાજુ હેવી પ્રેશર થાય. બરાબર, ચારે બાજુ હેવી પ્રેશર થાય તો ચારે બાજુથી હવા ઘમરોળથી વચ્ચે આવે. બરાબર, ઓકે, યાદ રાખજો આ ચક્રવાત છે. તો હવાના દબાણના તફાવતથી ચક્ર ઉત્પન્ન થાય છે. દબાણને માપવા માટેનો એકમ મિલીબાર અથવા પાસ્કલ છે. બરાબર, પાસ્કલ નામના વૈજ્ઞાનિક ઉપરથી નામ આવ્યું. તો દબાણને માપવાનો એકમ મિલીબાર અથવા પાસ્કલ છે. એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહેવાય. તો દબાણનું તો શું આવે? દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા ના પૂછાય તો બધાને ખબર છે. બરાબર, ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય? તો બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે. પણ આપણે સૂત્ર ના પૂછાય, પણ આપણને પૂછાય કે ભાઈ એના કયા કયા એક્ઝામ્પલ છે. તો પૃથ્વીની ફરતે આપણે પૃથ્વી જે બાંધી રાખે ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ, સૂર્યની ફરતે પૃથ્વીનું અને બધા ગ્રહોનું પરિક્રમણ, ભરતી અને ઓટ, આ બધા ગુરુત્વાકર્ષણના એક્ઝામ્પલ છે. ઓકે, હવે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જીનું મૂલ્ય કેટલું? તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય, પેલું કેપિટલ જી હતું, આ સ્મોલ જી છે. આ બંને પ્રકારના મૂલ્યો પૂછાયેલા છે. ધ્યાન રાખજો, પેલું કેપિટલ જી છે અને આ સ્મોલ જી છે. બરાબર, બંને પ્રકારના મૂલ્યો પરીક્ષામાં પૂછાયેલા છે. યાદ રાખજો, આ રીતે છે. તો ગાઈસ, આ બધા પોઈન્ટ પરીક્ષા માટે ખૂબ જ કામના હતા જે મેં તમારા માટે લીધેલા છે. આઈ હોપ આ તમને પરીક્ષા માટે કામમાં આવે. થેન્ક યુ. મિત્રો, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે રેવન્યુ વિભાગમાં તલાટી બનવાની એક સુવર્ણ તક આવી ચૂકી છે. 2329 જગ્યાઓ માટે એડમિશન ઓપન છે. બરાબર, સમર્પણ સ્પેશિયલ બેચ એના માટે બનાવવામાં આવી છે, જેમાં નવા સિલેબસ મુજબ પ્રિલિમ અને મેઇન્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. વિધાઉટ મટીરિયલ બરાબર 6499 રૂપિયાની મતલબ આ કોર્સની પ્રાઇસ છે, અને વિથ મટીરિયલ 8499 રૂપિયાની પ્રાઇસ છે. વધુ માહિતી માટે 8128381066 નંબર ઉપર કોલ કરો અને આ QR કોડ સ્કેન કરીને સંપૂર્ણ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આજનો લેક્ચર તમને કેવો લાગ્યો જણાવજો મને. આઈ હોપ તમને આ કોન્સ્ટેબલની આ એક્ઝામમાં તમને આ બધા જ ટોપિક્સ કામમાં આવે અને તમે આનો ઉપયોગ કરીને સફળ થાઓ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. એના સિવાય લિબર્ટી પરિવાર જોડાવા માટે આ બધા ચેનલો ઉપસ્થિત છે, તમે એના દ્વારા લિબર્ટી પરિવાર જોડાઈ શકો છો. થેન્ક યુ.